જુદા જુદા સ્થળે સફળતાઓ મેળવી હતી. સો એમણે જે સફળતાઓ મેળવી 2016માં સૌથી પહેલા એ ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે પાસ થયા હતા જીપીએસસી દ્વારા. ત્યારબાદ 2017માં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તરીકે પાસ થયા હતા. અને 2018માં તે આઈ થિંક હું મિસ કરી રહ્યો છું વર્ષ, પણ એ પછી ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એમ ઉત્તરોત્તર એક પછી એક જુદી જુદી પરીક્ષાઓ એમણે પાસ કરી. અને એ દરમિયાન એમણે યુપીએસસી માટે પણ પ્રયત્ન કરેલો. 2 વાર મેઇન્સની પરીક્ષા પાસ કરી. અને અત્યારે હાલ ડેપ્યુટી કલેક્ટર લગભગ 5-6 વર્ષની એમની આજે સર્વિસ થઈ. એ પ્રમાણે અભ્યાસનું વ્યક્તિત્વ છે, ઘણું બધું વાંચન અને એક પોતાનો અલગ જ પર્સપેક્ટિવ ઘણા મુદ્દાઓ પર રાખે છે. કુલદીપભાઈને આપણે આપીએ છીએ સેશન. શરૂઆતમાં કુલદીપભાઈ થોડી આખી જે કેર છે એ બધા પર, અને પછી પ્રશ્નો માટે ખુલ્લું મૂકીશું. તો કુલદીપભાઈ, ઓવર ટુ યુ. થેન્ક યુ ગોવિંદભાઈ. હવે ખાસ બધાને એટલી રિક્વેસ્ટ છે કે જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે બધાનો માઇક ઓફ રાખીએ આપણે, બરોબર? અને પછી એટલે હું વધારે લાંબી ચર્ચા નહીં કરું, આપણે બનશે ત્યાં સુધી તો ક્વેશ્ચન આન્સર જેવું જ વધારે રાખશું. એટલે બને ત્યાં સુધી પોતાના માઇક બધા બંધ રાખજો, એવો કોઈ ઇસ્યુ વધારે આવવો ના જોઈએ. બધા યંગ માણસો છે. સૌથી પહેલા તો ગોવિંદભાઈ અને આખી ટીમને હું અભિનંદન આપું છું કે આ રીતનો એક પ્રયત્ન એમણે આજે કર્યો છે. કારણ કે હું પર્સનલી કહું તો મને પણ ખબર છે કે જ્યારે આપણો ટીનેજનો ટાઈમ ચાલતો હોય છે, 11th-12thમાં તમે ભણતા હો અને એના પછી તમારે ગ્રેજ્યુએશનમાં શું કરવું, તમારી હોબી કઈ અલગ હોય છે, અને મતલબ આપણે પીયર પ્રેશર જે છે એ અલગ હોય છે. જનરલી આપણી પાસે લોકો સાયન્સ રાખવું કે આર્ટ્સ રાખવું કે આ બધા પ્રશ્નો બી ઘણા બધાને થતા હોય છે. તો મારી પોતાની વાત કરું હું તો મને મેં ગ્રેજ્યુએશન પહેલા મારે સાયન્સ હતું 11th-12 મારે, ને એના પછી મેં સાયન્સ છોડીને આર્ટ્સ લીધું હતું. કારણ કે મારે પહેલેથી એક નક્કી હતું, 8માં 9માં ધોરણથી મારે ફિક્સ હતું કે મારે જીપીએસસી કે યુપીએસસીની એક્ઝામ કરવી છે. તો તમે બધા પણ અત્યારે કન્ફ્યુઝનમાં છો, તો આપણે બેઝિક અત્યારે શરૂઆત કરીએ કે સિવિલ સર્વિસ શું છે. પહેલા તો એ ચાલુ કરીએ. તો સિવિલ સર્વિસ એટલે તમે બધા અત્યારે હજુ તો 10th-12માં હશો, તમને વધારે આઈડિયા નહીં હોય, પણ દરેક કન્ટ્રીમાં એની જે એનું બેઝિક એના જે લોઝ હોય, એના જે કાયદાઓ હોય, જે આપણો સમાજ ચાલતો હોય તો એ કાયદાઓથી ચાલે છે. તો એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા માટે, કાયદાઓનું પાલન કરવા માટે એક એવી સંસ્થાઓ હોય, એને સિવિલ સર્વિસ કહીએ છીએ આપણે. એની જે નોકરી હોય, જે સર્વિસીસ હોય, એને આપણે સિવિલ સર્વિસ કહીએ છીએ. એના અંદર તમે જુઓ તો એક આપણે સરકારની અંદર એક્ઝિક્યુટિવમાં જોવા જઈએ તો નીચેથી માંડી ક્લર્કથી માંડીને ઉપર ચીફ સેક્રેટરી સુધી તમામ જે લોકો છે એ એક્ઝિક્યુટિવનો પાર્ટ છે. એટલે સરકાર એટલે કે જે દેશ છે એને કોઈ એક એના ટાર્ગેટ છે, એને કંઈ કરવું છે, બરોબર છે. તો એના માટે થઈને એક એ જે ગોલ્સ છે એને અચીવ કરવા માટે જે સંસ્થા છે એ સિવિલ સર્વિસ છે. એના થ્રુ એક કન્ટ્રી જે છે એ પોતાના જે ગોલ છે એને અચીવ કરતી હોય છે, પોતાના ફંક્શન કરતી હોય છે. તો ફંક્શનિંગ જે કરવાનું કામ છે એ સિવિલ સર્વિસ થ્રુ થતું હોય છે. સિવિલ સર્વિસમાં તમને જણાવીએ તો જીપીએસસી અને યુપીએસસી થ્રુ આપણે હાયર લેવલ પર આપણે જઈ શકીએ છીએ સરકારમાં. તો યુપીએસસી થ્રુ તમે જો જવું હોય, બરોબર, તો એમાં તમને આઈએએસ, આઈપીએસ એ રીતની અલગ અલગ 20થી વધારે અલગ અલગ સર્વિસીસમાં જવા મળે છે. એટલે તમે એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું તો સરકારમાં ઉપર એક તમે જુઓ કે આપણે પ્રાઇમ મિનિસ્ટર હોય કે ચીફ મિનિસ્ટર હોય, એમની નીચે એક કેબિનેટ હોય કે મંત્રીમંડળ હોય. એ મંત્રીમંડળમાં અલગ અલગ મંત્રીઓ અલગ અલગ વિભાગોનું કામ કરતા હોય. અલગ અલગ વિભાગ એટલે પોલીસ જે વિભાગ છે, પોલીસનું કામ આવે, ગૃહ વિભાગના અંડરમાં આવે. જેટલી પણ જમીનો છે તો જમીનને લગતું કોઈ કામ હોય, જમીનને લેવેચનું કામ હોય, જમીન સરકારી જમીનને કઈ રીતે ઉપયોગ કરવો એના લગતું જે કામ હોય એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ જોવે છે. એ રીતે પંચાયત એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, એને લગતું જે વિકાસના કાર્યો હોય કે રોડ રસ્તાનું કામ હોય, એવા બધા જે કામ છે પંચાયતને લગતા, એ કામ પંચાયત ડિપાર્ટમેન્ટ જોવે છે. ઠીક છે.
શહેરી વિકાસ એટલે કે અર્બન ડેવલપમેન્ટ આપણે વાત કરીએ, એને લગતા જે કામો છે અર્બન ડેવલપમેન્ટ શહેરી વિકાસ વિભાગ જોતું હોય. તો આ રીતે અલગ અલગ સરકારના વિભાગો છે. એક એક્ઝિક્યુટિવમાં આપણે વાત કરીએ તો ઉપર સીએમ હોય કે પીએમ હોય, એના નીચે પછી મંત્રીમંડળ હોય, મંત્રીમંડળની નીચે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, એના અંદર અલગ અલગ સેક્રેટરીઝ હોય. એ જે સેક્રેટરીઝ છે એ લોકો આઈએએસ માંથી સિનિયર લેવલ પર સિનિયર આઈએએસ હોય છે. એ સેક્રેટરીઝ જે છે એ આપણે એ જનરલી ડિપાર્ટમેન્ટ લેવલે પોલિસી બનાવવાનું કામ કરે. પોલિસી બનાવવાનું એટલે કે ભાઈ માની લો ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ, તો આ રીતનું ડિસ્કશન કે ભાઈ કરવું જોઈએ ના કરવું જોઈએ, એ જે પોલિસી બનાવવી એ બધું પોલિસી એ આપણું બને છે વિભાગ લેવલે, ડિપાર્ટમેન્ટ લેવલે. અને એને ઇમ્પ્લિમેન્ટેશનનું કામ છે ફિલ્ડ લેવલે એટલે કે જિલ્લા લેવલે એને ઇમ્પ્લિમેન્ટેશન, એટલે એના નીચે પછી ડીજી ઓફિસ આવે ને એના અંદર પછી અલગ અલગ પોલીસમાં તમને ખબર છે કે આઈજીપી હોય, એસપી હોય, એ જિલ્લા લેવલે એ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરાવડાવે છે કે ભાઈ એને કઈ રીતે કંટ્રોલ કરવું, કઈ રીતે રોકવું. તો એ કામ જે છે એસપી સર કરે, નીચે ડીવાયએસપી કરે, નીચે પીઆઈ પીએસઆઈ કરે છે. તો આખી એક આખું માળખું છે ટોટલ ઓવરઓલ. આપણે એક ઉપર તમને બેઝિક ભાષામાં સમજાવું છું. આનું ઇમ્પોર્ટન્સ એક સિવિલ સર્વિસનું એ છે કે કોઈ પણ કન્ટ્રી હોય એમાં એની જે ચૂંટાયેલી જે પ્રતિનિધિઓ હોય એ 5 વર્ષે ચેન્જ થતા હોય છે. એ કાયમી સભ્યો નથી હોતા, એ 5-5 વર્ષે ચેન્જ થતા હોય છે. એટલે એક પણ સિવિલ સર્વિસ એવી વસ્તુ છે જે કાયમી હોય છે કોઈ પણ દેશમાં. એટલે સિવિલ સર્વિસમાં માણસો લાગે નોકરી પછી 20 વર્ષ 30 વર્ષનો અનુભવ ધરાવે, એટલે એને કઈ રીતે કોઈ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવી, એમાં કાયદાની કઈ રીતે આટીઘૂટીઓ હોય, કોન્સ્ટિટ્યુશનને કઈ રીતે આપણે કોન્સ્ટિટ્યુશન તો બનાવી દીધું બેઝિક, પછી એના ઉપર અલગ અલગ કાયદા બનાવ્યા હોય, એ કાયદાને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા. તો એની જે ડિટેલ જે છે એ ડિટેલિંગનું જે કામ છે એ સિવિલ સર્વિસ કરતી હોય છે. કોઈ પણ સરકારનું બેકબોન હોય છે. એટલે ઇન્ડિયાની ફોરેનમાં પણ અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ સિવિલ સર્વિસ દરેક કન્ટ્રીમાં હોય જ છે. આપણે એને સ્ટીલ ફ્રેમ કહીએ છીએ કે કોઈ પણ એક માળખું હોય તો માળખાનું એક આખું ફ્રેમ જે છે એ સિવિલ સર્વિસ છે. તો એ સિવિલ સર્વિસના એ ફ્રેમમાં સિવિલ સર્વિસ હોય ને એની આજુબાજુમાં પછી તમે બીજું વધારે જે કરવું એ થઈ શકે. એટલે એક મેં તમને બેઝિક એક સિવિલ સર્વિસનો પરિચય આપ્યો. સિવિલ સર્વિસમાં યુપીએસસી અને જીપીએસસી નો ડિફરન્સ સમજાવું. ભારત એક દેશ તરીકે સેન્ટ્રલ લેવલે જે ભરતી થતી હોય કે જેમાં હાયર લેવલે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ એટલે ફોરેન સર્વિસ છે, આઈએફઓએસ એટલે ફોરેસ્ટ સર્વિસ છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ સર્વિસીસ છે, રેલવે સર્વિસીસ છે, પોસ્ટલ સર્વિસીસ છે, ઓડિટ એન્ડ એકાઉન્ટ સર્વિસ છે. આ બધી જે અલગ અલગ સર્વિસો, આવા 20 થી વધારે સર્વિસો જે છે એના અંદર હાયર લેવલ પર ક્લાસ 1 થી ઉપર લેવલ પર જે કોઈ પણ વ્યક્તિ જ્યારે એમાં ભરતી થાય છે એ થાય છે યુપીએસસી ના થ્રુ. બરોબર છે. હવે એ જ રીતે એ જે હાયર લેવલ પર ઓફિસર આવે એના નીચે કામ કરવા વાળા બીજા પ્રોવિન્શિયલ લેવલ પર એટલે કે સ્ટેટ લેવલ પર નીચે બીજા કર્મચારીઓ જે કામ કરતા હોય એમાં ક્લાસ 1 અને ક્લાસ 2 લેવલના અધિકારીઓ હોય. બરોબર છે. એટલે ક્લાસ 1 એટલે આપણે કહીએ કે ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, આ લેવલના જે કર્મચારી અધિકારીઓ છે એના માટે જીપીએસસી હોય કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એમાં ગુજરાત લેવલે એમાં એની ભરતી થતી હોય. ડેપ્યુટી કલેક્ટરની ઉપર આવે છે કલેક્ટર. તો એની જે ભરતી છે ડાયરેક્ટ, મતલબ જેને આપણે આઈએએસ કહીએ, બરોબર છે, એની ભરતી યુપીએસસી થ્રુ થતી હોય. પોલીસમાં ડીવાયએસપી હોય, ડીવાયએસપી ની ઉપર હોય એસપી જે આઈપીએસ હોય. બરોબર છે. તો આઈપીએસ ની ભરતી જે થતી હોય એ ડાયરેક્ટ થતી હોય યુપીએસસી થ્રુ. અને જે ડીવાયએસપી લેવલના ઓફિસર હોય એની ભરતી જે થતી હોય છે જીપીએસસી થ્રુ થતી. એટલે જીપીએસસીમાં ઓવરઓલ યુપીએસસી ના જે નીચેના એના લેવલના જે એક સિવિલ સર્વિસ છે એની ભરતી થતી હોય છે જીપીએસસી થ્રુ. હવે યુપીએસસી ને જીપીએસસી માં જનરલી આપણે જયારે જોઈએ ત્યારે લોકોને એવું લાગતું હોય છે કે આમાં કોઈ આઈપીએસ દેખે, કોઈ આઈએસ દેખે એટલે એમને એટલા પૂરતું જ લાગતું છે. પણ એકચ્યુઅલીમાં આમાં 20 થી વધારે સર્વિસીસ છે. એટલે યુપીએસસીમાં તમે એવું નથી કે ખાલી તમે આઈએએસ બનો કે આઈપીએસ બનો, એના સિવાય પણ તમને પોસ્ટલ સર્વિસ, જેમ કે પોસ્ટ ખાતું છે આપણે, તો પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં હાયર લેવલ પર જે કામ કરતા હશે અધિકારીઓ એ આઈપીઓ જે ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ થ્રુ આવેલા હશે. આપણે વન વિભાગ છે તો એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે હાયર લેવલે ઓફિસર જોડાયેલા હોય છે એ આઈઓએસ થી આવેલા હોય છે. એ જ રીતે રેવન્યુ સર્વિસીસ, એટલે રેવન્યુ સર્વિસ એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ આઈટી અને કસ્ટમ અલગ અલગ છે. જે આપણે જીએસટી ને જે આપણે ટેક્સેશન જે છે, ટેક્સ ઉઘરાવતા હોય, બરોબર છે, સરકાર પોતાનું કામ ચલાવવા માટે, એના માટેનું જે કામ કરે કસ્ટમ વિભાગમાં, તો આઈઆરએસ કસ્ટમ થ્રુ આવેલા છે. તો એ હાયર લેવલના ઓફિસર હોય છે. એમાં ખાલી આઈએએસ અને આઈપીએસ નથી હોતા.
એ જ રીતે જીપીએસસી થ્રુ પણ આપણે જનરલી નજરમાં લોકોને ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી દેખાય છે કે ભાઈ આ ડેપ્યુટી કલેક્ટર છે, આ ડીવાયએસપી છે. પણ એના સિવાય પણ જીએલઓ એટલે કે ગવર્મેન્ટ લેબર ઓફિસર. લેબર ઓફિસર એટલે કોઈ બધી અલગ અલગ ફેક્ટરીઓ હોય, કંપનીઓ ચાલતી હોય, તો એના અંદર લેબરના જે કાયદાઓ છે કે ભાઈ 8 કલાકથી વધારે કામ કરવાનું, વધારે કામ કરો તો એને પછી તમારે એક્સ્ટ્રા પે આપવો પડે. તમારે મહિલાઓ જે લેબર કામ કરતા હોય એના માટેના અલગ લોઝ હોય. જે તમારે બાળકોને 18 વર્ષથી નીચેનાને કામ નહીં કરવા દેવાનું એના જે લોઝ હોય લેબરના, એને ઇમ્પ્લિમેન્ટ એ લેબર ઓફિસર કરતા હોય, તો એને કહેવાય જીએલઓ હોય છે. એ જ રીતે આપણું સહકાર વિભાગ છે, જેના અંદર ડેરી છે, બેંક છે, સહકારી બેંકો, સહકારી ડેરીઓ, આપણે બનાસ ડેરી છે, મહેસાણા દૂધસાગર ડેરી છે, એમને લગતા જે કામ હોય એના અંદર ડેરીના અંદર ઇલેક્શન કરવાથી માંડીને બીજા કામ હોય છે. એ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારનું કામ હોય છે. એમાં એક જિલ્લા લેવલે એક સહકારિતા વિભાગમાંથી ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય છે. એને આપણે ભરતી જીપીએસસી થ્રુ લેવાતી હોય. એડીઆર હોય, આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હોય. આના સિવાય સચિવાલયના અલગ અલગ વિભાગો છે, એમાં તમને સેક્શન ઓફિસર છે અને એની પણ ભરતી જીપીએસસી થ્રુ લેવાય છે. સેક્શન ઓફિસર એટલે મેં તમને હમણાં જ વાત કરી કે એક પોલિસી છે, કોઈ પણ પ્રકારની એક પોલિસી બને છે, તો એ પોલિસીમાં શરૂઆત એની થાય કે ભાઈ એમ એક ફાઇલ ચાલે કે ભાઈ શરૂઆત અહીંયાથી થાય કે ભાઈ એમાં લખે કે ભાઈ આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો ડિસિઝન જે છે વિભાગ લેવલે લેવાતું હોય. અને વિભાગોમાં બધા સચિવાલયના વિભાગોમાં જે કામ ચાલતું હોય ગાંધીનગર બેસીને, એ કામ કરતા હોય છે આપણા સેક્શન ઓફિસર. અને એ લોકો પોલિસી બનાવે, એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે ફિલ્ડ લેવલ એટલે જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ કર્મચારીઓ, અધિકારીઓ કરતા હોય છે. આ તમને એક બેઝિક તમને યુપીએસસી અને જીપીએસસી નો ડિફરન્સ અને બંનેનું કામકાજ શું છે તમને ખબર પડે. મોટા ભાગે આ સર્વિસીસ છે પબ્લિક સર્વિસ છે, એટલે કે પબ્લિક જોડે ડીલિંગ કરવાનું છે, સરકારના થ્રુ કામ કરવાનું છે, સરકારનું કામ કરવાનું છે. એમાં રોડ રસ્તા બનાવવાનું હોય કે કોઈ પણ કામ હોય, એ બધા સરકારના કામો છે, તો સરકારના થ્રુ આપણે કામ કરવાના છે. પબ્લિક ડીલિંગ કરવાનું હોય છે, એટલા માટે પબ્લિક સર્વિસ અને કહીએ છીએ, પ્રાઇવેટ સર્વિસ નથી આ. હવે આમાં આના બેનિફિટ પણ છે, આના નુકસાન પણ છે પ્રાઇવેટ સર્વિસની જોડે કમ્પેર કરવા જઈએ તો. પણ તમે બધા જો આમાં જોડાયા છો તો એક મગજમાં માઇન્ડસેટ થોડો ઘણો લઈને જ આવ્યા છો આના વિશેનો. આમાં જીપીએસસી કે યુપીએસસી કરવી કે ના કરવી એનો એક તમને બેઝિક શરૂઆત કરીએ તો, અને કરવી તો કેમ કરવી, એક સૌથી પહેલા પ્રશ્ન થતો હોય છે. હું મારી વાત કરું તો મેં તમને કહ્યું એ પ્રમાણે મારે બહુ નાની ઉંમરથી મારા ફાધર જોબ કરતા હતા, એમને મેં જોયા હતા. એટલે મને તો પહેલાથી મતલબ 8મા ધોરણ 9મા ધોરણથી મેં કહ્યું એ પ્રમાણે નક્કી કરી રાખ્યું હતું મેં કે મારે આ જ કરવું છે. આ જ રીતે તમારે જે રીતે સેમિનાર છે એ રીતે અમારે ત્યાં એક કાર્યક્રમ હતો સ્કૂલમાં, મેં ત્યારે બી પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ યુપીએસસી કઈ રીતે કરવું, શું કરવું, એવું મને પહેલેથી પ્રશ્ન હતો ને એ પ્રમાણે પછી હું એમાં આગળ વધ્યો. તો તમને પણ કન્ફ્યુઝન થતું હશે, તમારામાંથી ઘણા લોકો સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી હશે, કોઈને મેડિકલમાં જવું હશે, કોઈને એન્જિનિયરિંગમાં જવું હશે, આમાં કેમ આવવું એવો એક વિચાર આવતો હોય. તો હું એવું માનું છું કે આ જે સર્વિસ છે એ બહુ પ્રેસ્ટિજિયસ સર્વિસ છે, બહુ જ સન્માનજનક સર્વિસ છે. તમને આમાં આવવાથી તમને ખૂબ મતલબ સમાજમાં માન મોભો તમારો ઘણો બધો વધશે, લોકોની વચ્ચે તમને ઘણી ઇજ્જત મળશે. કારણ કે તમે એક કોઈ પણ વસ્તુને નીચેથી જોવો તો તમને અલગ રીતે દેખાય, પણ તમે આપણે માનીએ કે 10મા માળેથી કે 20મા માળની બિલ્ડિંગ પરથી ઉપર રહીને જોઈએ તો આપણને અલગ રીતે પિક્ચર દેખાય. તો સમાજમાં તમને એક પિક્ચર જે છે જે રીતે કામ કરી રહ્યું છે. પ્રેમભાઈ અવાજ બંધ કરજો ને પ્લીઝ. તો સમાજમાં કઈ રીતે ફંક્શનિંગ થાય છે, કઈ રીતે કામ ચાલી રહ્યું છે, શું ચાલી રહ્યું છે દેશમાં, દુનિયામાં, એ જે છે એ તમને અહીંયા સર્વિસમાં હાયર લેવલ પર જવાથી અને પહોંચવાથી બેસવાથી તમે બહુ સારી રીતે દેખી શકશો. સમાજનું, દુનિયાનું, દેશનું ફંક્શનિંગ કઈ રીતે થઈ રહ્યું છે તમે સારી રીતે જોઈ શકો, કઈ રીતે બધું કામ કરી રહ્યું છે, કઈ રીતે વહીવટીતંત્ર કામ કરે છે, એ બધું તમને સારો આઈડિયા આવશે. નોકરીમાં મેં તમને કહ્યું પ્રમાણે એની સેલરી પણ અત્યારે તો હવે ઘણી સારી છે ને, પગાર પંચ પણ આવતા વર્ષથી આવશે, એના પછી સેલરી પણ ઘણી ક્લાસ 1 લેવલે 1 લાખ રૂપિયાથી વધારે તમારી સેલરી હોય છે. આવતા વર્ષેથી તો તમારી સેલરી મતલબ 1.5-2 લાખ રૂપિયા જેટલી પહોંચી જશે પર મંથલી. તો એટલી સેલરી હોય છે, પગ સારા છે, તમને ગાડી મળે છે, તમને મકાન મળે છે, સાથે તમને અમુક સ્ટાફ પણ, ઓફિસનો સ્ટાફ પણ તમને બીજો સપોર્ટમાં મળી રહે છે. એટલે એ રીતે બધા અલગ બીજા પણ પર્ક્સ તમને એના મળી રહે છે. પણ સૌથી વધારે જે એનો એક આ નોકરીનો એક લાભ છે, હું જે પ્રમાણે માનું છું, એ છે કે આમાં તમને જે સમાજ માટે કંઈક કરવા માટેનો, લોકો માટે કંઈક કરવાની તમારી એક ભાવના હોય. બરોબર, આપણે હંમેશા ફરિયાદ કરતા હોઈએ છીએ કે સરકારમાં કામ નથી ચાલતું, આપણા કામ નથી થતા, પેલું નથી થતું. તો એ જે કામ તમારે કરવું હોય તો
તો એ તમે કામ કરીને જો કોઈ ઇમ્પેક્ટ પાડવા માંગતા હો તો એના માટે આ એક બહુ એક સારું પ્લેટફોર્મ છે, જેનાથી તમે એક સારો એવો પ્લેટફોર્મ પર આવીને સમાજમાં એક ઇમ્પેક્ટ પાડી શકો છો. અને તમારા લેવલે તમે ઘણા બધા લોકોને ઘણી બધી રીતે લાભદાયક થઈ શકો છો. મને એવું લાગે છે કે કદાચ તમને પ્રાઇવેટ નોકરીમાં એક બહુ મોટું એવું પેકેજ મળી જાય, બરોબર છે, પણ પ્લીઝ તમારું માઇક બંધ રાખજો. જેને માઇક ચાલુ છે પ્લીઝ માઇક બંધ રાખજો. પ્રેમ દેસાઈ જે છે માઇક બંધ રાખજો ભાઈ. રીતેશભાઈ માઇક બંધ રાખજો. એટલે હું એમ કહું છું કે જે પ્રાઇવેટ જોબમાં તમે છો, તમારું પેકેજ મોટું બી મળે તમને, માની લો તમારો સેલરી 5 લાખ રૂપિયા હોય, પણ તમે કદાચ, મને એવું લાગે છે કે કેટલા લોકોને હેલ્પફુલ ના થઈ શકો જેટલું તમે ગવર્મેન્ટ જોબમાં રહીને થઈ શકો છો. અહીંયા તમે તમારી પાસે એવા માણસો આવશે ગામડામાં કે જે માણસો એકદમ ડાઉન ટ્રોડન છે, જેમની પાસે કોઈ સપોર્ટ નથી, એવા માણસોની પણ તમને હેલ્પ કરવાનો આમાં મોકો મળશે. તમે તમારા લેવલે તમને લાગે કોઈ સ્કૂલમાં જાઓ અને કોઈ સ્કૂલમાં, જેમ કે અત્યારે હાલ હું ડેપ્યુટી કલેક્ટર તરીકે લીંબડી પ્રાંત અધિકારી તરીકે છું, હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું. અમારી પાસે 5 કરોડ રૂપિયાની મારા 3 તાલુકામાં, આપણો તાલુકો વેબન તાલુકો એટીવીટીની ગ્રાન્ટ આવે છે 5 કરોડ રૂપિયા સુધીની. કોઈ સ્કૂલમાં ગયા હોય એમાં આરો મશીન ના હોય, કોઈ સ્કૂલમાં ગયા હોય એમાં મધ્યાહન ભોજનમાં છોકરાઓને બેસવા માટે શેડ ના હોય, કોઈ જગ્યાએ નાનો મોટો રોડ ના હોય, કોઈ જગ્યાએ પેવર બ્લોક્સ ના હોય, દિવાલ કરવાની હોય સ્મશાનની. તો આવા નાના મોટા કામ જે કરવાના હોય એ અમને એટલી સત્તા મળી છે કે આપણે કોઈને એમાં એ ગ્રાન્ટ ફાળવીને એમાંથી આપણે રોડ રસ્તો બનાવી શકીએ. અમે તમને ખાલી રોડ રસ્તાની વાત કરીએ, એના સિવાય પણ ઘણા બધા કામ હોય છે, જેમ કે કોઈ ડિઝાસ્ટર આવી જાય, કોઈ પૂર આવી જાય, વાવાઝોડું આવી જાય, ભૂકંપ આવી જાય, કંઈ પણ આવે ત્યારે એક સરકારના પ્રતિનિધિ તરીકે તમે ઘણી બધી સારી ઇમ્પેક્ટ પાડી શકો છો. સરકારના મોટા મોટા પ્રોજેક્ટ ચાલતા હોય છે, કરોડો રૂપિયાના સંપાદનના પ્રોજેક્ટ ચાલતા હોય, હાઈવે બનતો હોય નેશનલ, એના અંદર તમારે સંપાદન કરવાનું હોય જમીન, તો તમે જમીન સંપાદન જલ્દી કરો, સારી રીતે કરો, એમાં કમ્પન્સેશન ખેડૂતોને સારું મળે. તમે તમારી રીતે જો તમે પોઝિશન પર બેઠા હો તો ઘણું એવું સારું એમાં ઇમ્પેક્ટ પાડી શકો છો. એ રીતે બહુ પ્રેસ્ટિજિયસ અને બહુ સારી સર્વિસ છે. તમારા કોન્ટેક્ટ આના કારણે, નોકરીના કારણે ઘણા સારા બની શકે છે, કારણ કે સરકારના તમામ ડિપાર્ટમેન્ટમાં તમારે કામ કરવાનું રહે છે. એટલે તમને બધાની જોડે કોન્ટેક્ટ રહે. તમારે કોઈ નાના મોટા અલગ ડિપાર્ટમેન્ટના બીજા કંઈ કામ હોય, તમારો કોઈ રિલેટિવ હોય, આપણા સંબંધીઓને શું નાના મોટા આપણે શું થઈ જાય કે જાતિનો દાખલો કાઢવો હોય, બીજું કંઈ કામ હોય, તો એ રીતના જે નાના મોટા કામ હોય ત્યારે તમે એમને કોઈને મતલબ ગાઈડ કરી શકો સારી રીતે કે તમે અહીંયા જાઓ, આને મળો, આ કરો, તો એ તમે સારી રીતે ગાઈડ કરી શકશો. તો એ બાબતમાં નોકરી જે છે સરકારી, એનો એક બેનિફિટ તમને રહેશે. આના નુકસાન મારે ગણાવવા નથી, એમ વધારે નહીં કહું, પણ એમાં જનરલ નુકસાનમાં એવું છે કે તમને એક થોડો બેનિફિટ એવું, નુકસાન એવું થાય કે તમને સેટરડે સન્ડેની રજા જે છે તમને ના મળે, થોડી રજાઓ ઓછી મળતી હોય છે, તમે થોડું બંધાયેલું તમારે રહેવું પડે, તમે કમિટમેન્ટથી બંધાયેલા હો, તમારા બોસ છે એમણે તમને રજા ના મંજૂર કરે, તમે રજામાં ના નીકળી શકો. બાકી પ્રાઇવેટમાં તમને શનિ રવિમાં રજા મળે. અહીંયા તમને, હું જનરલી જે ડીવાયએસપી ડીસી એની વાત કરું છું, બાકી નોકરીમાં મળી રહે છે. તો થોડી રજાના તમને પ્રશ્નો રહેતા હોય. પોલીસની નોકરીમાં ખાસ, જેટલા લોકો પોલીસમાં જે જોઈને જતા હોય છે તેમાં એક પ્રશ્ન રહેતો હોય છે એવો કે રજાના એવા પ્રશ્ન થાય, ફેમિલીને તમે ટાઈમ ઓછો આપી શકો, એક તમારે થોડોક ઇસ્યુ આના અંદર એક રહે છે. ઇકોનોમિકલી તમે જુઓ તો તમારો ગ્રોથ જે છે એ આમાં તમે બીજી કદાચ બહાર કોઈ બિઝનેસ કરો પ્રાઇવેટ, તો એમાં જેટલો ગ્રોથ થઈ શકે એવું મારું પર્સનલી માનવું છે કે આમાં કોઈ એવો તમને ગ્રોથ ઇકોનોમિકલી ના થઈ શકે. એટલે એ તમારે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની છે. ખાસ કોણે નથી આવવા જેવું, તો કોઈ ખાસ એવું કોઈ મૂવી જોઈને કે આપણે સીન સપાટા કોઈ કરતા હોય, કોઈ રીતે દેખાદેખી કરતા હોય, કોઈ તમને પોલીસના મૂવી જોયા હોય અને એમ થઈ જાય કે નહીં આપણે આ કરી દઈએ, જઈને કોઈને દંડા મારશું, આ કરશું, તો એ રીતે એવું કોઈ વિચારીને કોઈ જોબમાં ના આવે. એ રીતે કામ થતું નથી હોતું. આપણું જે ફંક્શન જે છે કરવાનું હોય આપણે બહુ કહેવાય કે કાયદાની મર્યાદામાં કરવાનું હોય છે. અને એવા કોઈ દેખાદેખીથી જોબ પર ના આવતા. તમે તમારું પોતાનું પેશન, તમારા અંદરથી તમને શું ગમે છે એને તમે ખાસ તમે વિચાર કરજો ને એના પછી તમે આવજો. બરોબર છે? એવું મારે ખાસ મારું માનવું છે. આના અંદર એક મેજર પ્રશ્ન છે કે 12th પછી કઈ સ્ટ્રીમમાં જવું. મોટા ભાગે એવું કહેવાય છે કે ભાઈ આર્ટ્સમાં તમે જાઓ, તો લોકો એવું માનતા હોય છે કે આર્ટ્સમાં રહીને તમને એના જે આનો જે સિલેબસ છે
એમાં હ્યુમેનિટીઝના સબ્જેક્ટ વધારે છે, જેમ કે હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, પોલિટી છે, ઇકોનોમી છે. આ બધા હ્યુમેનિટીઝના સબ્જેક્ટ છે. એટલે એના અંદર જનરલી આર્ટ્સ વાળાને બેનિફિટ જાય એવું તમે માની શકો, બરોબર છે. અને એવું એક માન્યતા પણ છે કે આર્ટ્સ લીધું હોય તો એને બેનિફિટ વધારે રહે. પણ મેં પોતે પણ આર્ટ્સ લીધું હતું, મારે સાયન્સ પછી મેં આર્ટ્સ જ રાખ્યું હતું. પણ મારું એવું માનવું છે કે તમારી કોલેજ સારી પસંદ કરજો. એટલે આર્ટ્સ લો તો પણ તમે અમદાવાદમાં જેવીએસ હોય કે અમદાવાદ યુનિવર્સિટી છે, આ જે યુનિવર્સિટી અમદાવાદ યુનિવર્સિટી છે કાં તો જેવીએસ કોલેજ છે, આવી કોઈ કોલેજ મળે તો તમે આર્ટ્સ પ્રિફર કરજો. બાકી આર્ટ્સમાં કોલેજ સારી ના હોય તો આર્ટ્સ પ્રિફર ના કરતા. કારણ કે ગ્રેજ્યુએશનના 3 વર્ષ જે છે એ ખાલી તમારે પ્રિપેરેશન ગ્રેજ્યુએશનના 3 વર્ષમાં તમે નથી કરવાના. એ વખતે તમારું ગ્રુપ બને સારું, એ વખતે તમને તમારા એક તમને મેમરીઝ રહે તમારા કોલેજની, કોલેજ લાઈફની, બરોબર છે. તો એ બધા માટે થઈને તમારી કોલેજ સારી હશે, તમારું અલ્મા મેટર સારું હશે, તો એના કારણે તમને લાઈફમાં આગળ જતા પણ તમને કોન્ટેક્ટ સારા હશે ને એના કારણે તમને બેનિફિટ સારા રહેશે. એટલે બેટર છે કે તમે આર્ટ્સમાં જાઓ તો સારી કોલેજમાં જજો, બાકી ના જતા. અને એવું નથી કે આર્ટ્સ કરીને જ તમને આમાં કરી શકો. તમે સારી કોલેજમાં અત્યારે પસંદ કરી દો અને કોલેજ કર્યા પછી બી પ્રિપેરેશન કરી શકાય છે. ઘણા લોકો મને 10મા ધોરણથી પૂછતા હોય છે કે 10મા ધોરણથી પ્રિપેરેશન ચાલુ કરી દઈએ. એકચ્યુઅલીમાં જે જીપીએસસી કે યુપીએસસી કરવાનું હોય તો એની પ્રિપેરેશનનો ટાઈમ મારા મત મુજબ 1 વર્ષ ઇનફ છે. મતલબ 1 વર્ષ તમે ફૂલ ટાઈમ જો આપો તો 1 વર્ષની અંદર તમે આખું સિલેબસ જે છે વ્યવસ્થિત રીતે તમે 2 વખત પૂરો કરી શકો, બરોબર. એટલે 1 વર્ષથી વધારે મહેનત કરવાની જરૂર નથી. એટલે ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ 10મા ધોરણથી ચાલુ કરી દઈએ કે 11મા ધોરણથી ચાલુ કરી દઈએ, તો હું એમને ખરેખર ના પાડું છું. તમે કમસે કમ 12મા ધોરણ સુધી તો તમારે પોતાની રીતે જ જે કરવાનું છે, જે ભણવાનું છે એ જ ભણો, બરોબર છે. એના પછી તમે આના માટે આગળ વિચારી શકો છો. ગ્રેજ્યુએશનમાં તમે સાઈડમાં આને વાંચી શકો છો, બરોબર છે. ગ્રેજ્યુએશનમાં તમે ગ્રેજ્યુએશન પતાવીને 1 જ વર્ષની અંદર તમે આનો આખો કોર્સ પૂરો કરી શકશો. એટલે એવું વિચારવાની જરૂર નથી કે હું ગ્રેજ્યુએશનથી જ વાંચવા માંડું, 3 વર્ષ હું ગ્રેજ્યુએશન વાંચી લઉં તો એના પછી હું તરત જ જેવું બહાર નીકળું. ઘણા લોકો દિલ્હીમાં એવું કરતા હોય છે, ગ્રેજ્યુએશનના 3 વર્ષ, જેમ કે પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટ તમે રાખ્યો તો પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટ રાખી અને તમે ડીયુમાંથી કોઈ પણ જગ્યાએથી તમે ગ્રેજ્યુએશન કર્યું, એના પછી સીધા તમે યુપીએસસી આપો. યુપીએસસી આપી અને એમાં ઓપ્શનલ સબ્જેક્ટ પોલિટિકલ સાયન્સ રાખો અને તરત જ તમે પછી 21 વર્ષની ઉંમરે એક્ઝામ આપી શકો. એટલે 21 વર્ષ થાય એટલે તમે તરત એક્ઝામ આપો ને એમાં તમે પાસ થઈ જાઓ, એવું થતું હોય છે. એટલે પણ મારું એવું માનવું છે કે તમારે ગ્રેજ્યુએશન પ્રોપર કરવાનું. ગ્રેજ્યુએશનમાં એવું નહીં વિચારવાનું કે નહીં, કારણ કે એક મેમરીઝ હોય છે ગ્રેજ્યુએશનની. તમારી એક કોલેજ લાઈફની બી મેમરી હોય છે. કોલેજ લાઈફ પણ તમારે સારી રીતે જીવવાની, સારી કોલેજમાંથી કરવાનું. તમે અત્યારથી જ યુપીએસસી કરવા માંડશો, જીપીએસસી કરવા માંડશો 12મા પત્યા પછી તરત જ, તો તમે તમારી એજ અત્યારે 17 વર્ષની હોય, 21 સુધી 4 વર્ષ સુધી તમે આ જ કરશો, તમે એક્ઝોસ્ટ થઈ જશો જયારે 21 વર્ષ થશો. એટલે મારું માનવું કે બાજુમાં સાઈડમાં તમે પેરેલલ વાંચો, પણ ફૂલ ટાઈમ એમ કે જીપીએસસી કે યુપીએસસી અત્યારથી જ કરવા માંડું એ રીતનું એક માઇન્ડસેટ ના રાખતા, એવું પર્સનલી માનું છું. કારણ કે બાજુમાં તમે ધીરે 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 વાંચો તો 3 વર્ષમાં તમે આખું સિલેબસ કવર કરી દેશો. તમારે 10 બુક વાંચવાની છે, તમે એવું માની લો વધીને, તો 10 બુક વાંચવા માટે કે તમારે 4 વર્ષની જરૂર નથી. તમે આરામથી તમે એના પછી બધું ગ્રેજ્યુએશન કર્યા પછી બી 1 વર્ષમાં પૂરું કરી શકશો. એટલે એવો વાંધો એના અંદર નહીં આવે. સાથે સાથે પેરેલલી વાંચે જાઓ. સાયન્સ રાખો, આર્ટ્સ રાખો, કોમર્સ રાખો, એનું બહુ હું 12th પછી હું પોતે મારા બહુ એક્સપિરિયન્સથી કહું છું કે તમારી કોલેજ કેવી છે એ બહુ મેટર કરે છે, બરોબર છે. તમે સાયન્સમાં બી સારી કોલેજમાં ના ભણતા હો, આર્ટ્સમાં તમે સારી કોલેજમાં ભણતા હો, તો તમારી કોલેજનું એટમોસ્ફિયર છે બહુ મેટર કરે છે. કોલેજના તમારા આજુબાજુના તમારા જે પીયર ગ્રુપ છે એ બહુ મેટર કરે છે. એ તમને ઘણી વખતે પુશ કરશે, તમને સપોર્ટ કરશે. જો પીયર ગ્રુપ સારું નહીં હોય તો તમને મજા નહીં આવે. એટલે બેટર છે કે તમે કોલેજ કઈ છે એ તમે ખાસ જોઈ લો. બાકી એન્જિનિયરિંગ કરો અને પછી બી તમે આ કરો તો મને એમાં કોઈ વાંધો નથી લાગતો. 1 જ વર્ષનું કામ છે, 1 વર્ષમાં તમે વાંચી શકો છો, પછી તમે આપી શકો છો 1-2 વર્ષમાં, બરોબર. એ થઈ શકે છે. એનો કોઈ બહુ એવડો મોટો એના અંદર પ્રશ્ન નથી. મેડિકલ લેવું અને પછી આ કરવું એક થોડો મોટો પ્રશ્ન થાય. કદાચ કોઈને 12મા પછી એમબીબીએસ કરવું હોય અને આ કરવું હોય તો એ મોટો પ્રશ્ન થાય. કારણ કે એમબીબીએસ જે છે એના અંદર તમારે ફૂલ ટાઈમ આપવો પડશે. એમાં તમારે 5-6 વર્ષ આપવા પડશે અને એના પછી તમે એમબીબીએસમાં એટલા એક્ઝોસ્ટ થઈ ગયા છો, કદાચ તમે આ ના પણ કરી શકો. એન્જિનિયરિંગમાં અને બીજા જે સ્ટ્રીમ છે એમાં હું ના નથી પાડતો. એટલે એમબીબીએસમાં થોડોક એવો વિષય રહે કે એમબીબીએસ કરી અને પછી આમાં આવું તો એ થોડું ટફ થઈ જાય. બટ એમબીબીએસ એવું છે કે તમને સેફ રહેશે. એમબીબીએસ તમે કરી દેશો તો તમારા કરિયર માટે સેફ છે. તમને
તમને શ્યોરિટી મળી જશે, તમારા જોબની, તમારા ફ્યુચરની શ્યોરિટી તમને MBBS થી મળી જશે. સિવિલ સર્વિસમાં 10 લાખ લોકો બેસતા હોય, એના અંદરથી હાર્ડલી 1000 લોકો પાસ થતા હોય છે, બરોબર છે. જીપીએસસીમાં પણ આપણે 2-5 લાખ લોકો આપતા હોય એક્ઝામ, એમાંથી બી તમે 200 લોકોમાં તમે પાસ થાવ. 200માં પણ મેં તમને ગોવિંદભાઈ મારા વિશે કીધું, હું પહેલા જીપીએસસીમાં પહેલી વખત પાસ થયો ત્યારે ટીડીઓ બન્યો, ત્યારે મારો 206 રેન્ક હતો. પછી હું મામલતદાર બન્યો તો મારો 75મો રેન્ક હતો, અને પછી હું ડીસી બન્યો તો ડીસી બન્યો ત્યારે મારો 33મો રેન્ક હતો. એટલે તમારે ટોપ 50માં આવવું પડશે, બરોબર. ટોપ 50 કે ટોપ 60-70 સુધીમાં આવો, તમને ડીસી જગ્યા સારી હોય તો મળી જાય ઓબીસીમાં. તો ટોપ 50-60 જણામાં તમારે આવવું પડે ડીસી ડીવાયએસપી માટે. પછીની સર્વિસ તમને જીએલઓ છે, ડીઆર છે, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર છે, ડીઆઈએલઆર છે, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ છે, સેક્શન ઓફિસર છે. આ બધી સર્વિસ બીજી તમને પાછળ ટીડીઓ, મામલતદાર આ બધી મળી રહેશે. પણ જો તમારે ક્લાસ 1 થવું હોય તમારે ટોપ 50માં આવવું પડશે. એટલે એક થોડુંક રિસ્કી થઈ જાય છે, અને એના બદલામાં MBBS ના કરવું થોડું મને ટફ લાગે છે. તો એટલે મારું એવું માનવું છે કે તમે એવું રિસ્ક ના લો કે MBBS મળતું હોય જો ગવર્મેન્ટમાં, તો એ ના લઈને પછી આની પ્રિપેરેશન ખાલી કરવી એ થોડું વધારે રિસ્કી થઈ જાય. બાકી તમે તમારી રીતે જુઓ, તમારો વિચાર કરો, તમને જે ફાવે એ પ્રમાણે તમે એમાં પોતાના મન જે કે તમારું એ પ્રમાણે ચાલજો હંમેશા. જો દિલથી કરશો જે બી કામ, તો તમને સફળતા વધારે સારી મળશે. જબરજસ્તીથી, જોર જબરજસ્તીથી કરશો. આપણે ત્યાં જનરલી શું છે કે જેના વધારે, મારા 10thમાં સારા પર્સન્ટેજ હતા, એટલે જનરલી એવું કે ભાઈ સારા પર્સન્ટેજ આવ્યા હોય એટલે કે ભાઈ આ તો સાયન્સ જ રાખે, ઓછા પર્સન્ટેજ હોય તો આર્ટ્સ જ રાખે. પણ એવું નથી હોતું. તમારો પર્સનલી તમારું ઇન્ક્લિનેશન કઈ બાજુ છે. મને નોવેલ્સ વાંચવી, કવિતાઓ વાંચવી, પોએટ્રી મને ગમતી હતી. તમને ગમે છે નથી ગમતું તમે જોઈ લો. જો તમને ગમતું હોય તો તમે પછી આર્ટ્સ રાખો કે એવું કરો, પણ જો તમને ના ગમતું હોય તો તમે એ રીતે ના કરો. તમને જે ગમે છે એ પ્રમાણે તમારું અંદર તમે વિચાર કરો કે તમને શું ગમે છે, બરોબર છે, અને તો જ તમે એ પ્રમાણે આગળ વધજો. જનરલી જે લોકોના સારા પર્સન્ટેજ આવે, હું બહુ સ્પષ્ટ કહું છું, તમારું 10th 12th તો નથી ખબર, પણ 10thમાં સારા પર્સન્ટેજ આવ્યા હોય એના જીપીએસસીમાં પણ પાસ થવાના ચાન્સીસ વધારે છે. જેને 10thમાં જે વધારે હોશિયાર નથી હોતા છોકરાઓ, એને હું એવું માનું છું કે એમના એ લોકો સફળ થાય છે, પણ એમાં બહુ સંઘર્ષ કરવો પડે છે, બહુ મહેનત કરવી પડે છે. એટલે બને ત્યાં સુધી એટલું રિસ્ક લેવું તમે જોયું, તમારી રીતે તમે એક એનાલિસિસ કરી લેજો, બરોબર છે, કોસ્ટ બેનિફિટનું. બાકી સ્ટ્રક્ચર તો તમને એક્ઝામમાં કહી દઉં. બેઝિકલી જીપીએસસી અને યુપીએસસી બંને એક્ઝામમાં પહેલા પ્રિલિમ આવે છે. પ્રિલિમ એક્ઝામમાં 2 પેપર હોય છે. એક પેપર હોય છે સીસેટ, એટલે એના અંદર એમાં તમારે 33% માર્ક્સ ક્વોલિફાઈંગ લેવાના હોય છે. 33% માર્ક્સ હોય, 100માંથી 33, 200માંથી 66 માર્ક્સ લાવવાના હોય. એ તમારે રીઝનિંગ અને મેથ્સ હશે, એના અંદર રીઝનિંગ આવશે, મેથ્સ આવશે, બરોબર છે. અને બીજું પેપર જીએસ નું જે છે, એ પેપરમાં તમારે એના માર્ક્સ જે ગણાશે, તો મેરિટ તમારું જીએસ ના પેપર પ્રમાણે ગણાશે. તો જીએસ ના પેપર પણ 200 માર્ક્સ નું આવશે, એમાંથી તમારે તમારા માર્ક્સ ગણાશે. બંનેમાં આ રીતે પ્રિલિમ છે. એના પછી ત્યાં મૂકી બસ તમારે જે મેન્સ આવશે, મેન્સમાં તમારે 4 પેપર, યુપીએસસીમાં જીએસ ના 4 પેપર આવે છે જનરલ સ્ટડીઝના, જેના અંદર હિસ્ટ્રી, ઇકોનોમી, જીઓગ્રાફી, પોલિટી આ બધા સબ્જેક્ટ અલગ અલગ હોય છે, બરોબર છે. એના તમારા 4 પેપર છે. 2 પેપર તમારે ઓપ્શનલ સબ્જેક્ટ રાખવાના છે યુપીએસસીમાં. એટલે કોઈ પણ એક સબ્જેક્ટ પસંદ કરવાનો છે. હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, પોલિટિકલ સાયન્સ છે, ઇકોનોમિક્સ છે, ફિલોસોફી છે. સાયન્સના પણ MBBS એટલે મેડિકલ સાયન્સ પણ રાખી શકાય, એગ્રીકલ્ચર છે. આ બધા સબ્જેક્ટ તમે એમાં ઓપ્શનલ સબ્જેક્ટમાં રાખી શકો છો. એ તમારો ઓપ્શનલ સબ્જેક્ટ આવશે. એમાં એના 2 પેપર આવશે, એટલે 6 પેપર થયા. અને એક પેપર તમારે એસે નું આવશે, એમાં તમારે એસે લખવાનું આવશે, બરોબર છે. 7 પેપર. 2 પેપર તમારા આવશે જે 2 લેંગ્વેજ ના આવશે, એટલે કે એક ઇંગ્લિશ લેંગ્વેજ કમ્પલસરી, બરોબર, અને એક લેંગ્વેજ તમારે પસંદ કરો. એટલે આપણી ગુજરાતી લેંગ્વેજ આપણે ગુજરાતી રાખીએ, એટલે ગુજરાતી ને એક ઇંગ્લિશનું. એના માર્ક્સ કાઉન્ટ નહીં થાય. કાઉન્ટ થશે 7 પેપરના માર્ક્સ, 4 જીએસ ના, એક એસે અને 2 ઓપ્શનલ સબ્જેક્ટના. એટલે આ 7ના માર્ક્સ તમારા કાઉન્ટ થશે. એના પછી તમારે ઇન્ટરવ્યુ આવશે, અને ઇન્ટરવ્યુના બાદ તમારું સિલેક્શન થશે. આ જે છે એ તમારું યુપીએસસી નું છે, બરોબર છે. આ જ રીતે જીપીએસસી છે. પણ જીપીએસસી ની અંદર તમારે ઓપ્શનલ સબ્જેક્ટ જે આવે છે એ ઓપ્શનલ સબ્જેક્ટ નહીં આવે. ઓપ્શનલ સબ્જેક્ટ જીપીએસસીમાં પહેલા અમારા ટાઈમમાં જ્યારે મેં ટીડીઓ બન્યો ત્યારે હતો, પણ એના પછી નીકળી ગયું. એટલે ઓપ્શનલ સબ્જેક્ટ વાળું પેપર, 2 પેપર જે આવે છે એ નહીં આવે. જીએસ ના પેપર આવશે, એસએ નું પેપર આવશે, પછી તમારું ઇન્ટરવ્યુ આવશે. એટલે આ તમારું એક આ માળખું બંનેના
ઉપર છેલ્લું કહી દીધું છે. પણ હું વધારે જનરલી તમારી જોડે ચર્ચા કરવા માંગુ છું, એટલે આપણે ક્વેશ્ચન આન્સર જ ફટાફટ ચાલુ કરીએ. બરોબર છે? તમારે ક્વેશ્ચન હોય તો, ડાઉટ હોય, તમે ચાલુ કરો ફટાફટ. મિત્રો, જે પણ પ્રશ્નો હોય તમે આરામથી પૂછો, કારણ કે મહત્વની વસ્તુ એ છે કે આપણે એને સ્પષ્ટ થઈ જઈએ, આપણી સ્પષ્ટતા હોય એના માટે છે. બરાબર? તો બધા જ પ્રશ્નો વ્યાજબી છે. કોઈ પ્રશ્ન એવો નથી કે સાચો ખોટો, એવું કંઈ નથી. પછી પ્રશ્નમાં કોઈ શરમ પણ ના રાખતા કે આવો પ્રશ્ન તો પૂછાય ના પૂછાય, એવું શરમ ના રાખતા. તમે બધા નાના છો, બધા બહુ પ્રશ્નો થતા હોય ત્યારે, એટલે એવું કોઈ ડાઉટ કરવાની જરૂર નથી. તમને જે પ્રશ્ન ફાવે એ પ્રશ્ન તમે પૂછો. કોઈને કોઈ પ્રશ્ન જ નથી? ત્યાં તો તમને કોઈ આટલી વાત કરી એમાં સમજાણું નહીં, કાં તો પછી હા બોલો. જીપીએસસી માટે ફિઝિક્સ રાખવું જરૂરી છે? ફિઝિક્સ નું વધારે પડતું ફિઝિક્સ સારો સબ્જેક્ટ છે તો સારું ફાવે છે. કયો સબ્જેક્ટ? ફિઝિક્સ સારું ફાવે છે. ફિઝિક્સ તો એટલે ફિઝિક્સ તમને સારું ફાવે? હા, ફિઝિક્સ સારું ફાવે છે તો જીપીએસસી સારી કરવું છે. વસ્તુ છે, કારણ કે ફિઝિક્સ એક ટફ સબ્જેક્ટ છે અને તમને ફાવે. પણ જીપીએસસી માં ઓપ્શનલ તો રાખવાનો આવતો જ નથી, એટલે જીપીએસસી માં તો ઓપ્શનલ સબ્જેક્ટ રાખવાનો પ્રશ્ન નથી. યુપીએસસી માં ઓપ્શનલ આપણે ફિઝિક્સ રાખવું હોય તો રાખી શકીએ છીએ. યુપીએસસી માટે યુપીએસસી હા, એ હું જવાબ આપું. યુપીએસસી માં આપણે ઓપ્શનલ રાખવું તો રાખી શકાય છે. ફિઝિક્સમાં પ્રશ્ન એટલો થશે કે ફિઝિક્સમાં તમારી જે કોમ્પિટિશન છે, આઈઆઈટી ના છોકરાઓ જોડે ને બીજા છોકરાઓ જોડે જે થોડી કોમ્પિટિશન ટફ રહેશે. અહીંયા ફિઝિક્સનું એવું માર્ગદર્શન, ગાઈડન્સ આપવા વાળા માણસો ઓછા હોય છે. પણ તમે જો ગ્રેજ્યુએશનમાં કે એમાં ફિઝિક્સ રાખીને કદાચ બીએસસી કરતા હો કે કોઈ કરતા હો અને એના પછી તમે રાખવા માંગતા હો તો કોઈ એવું એના અંદર કોઈ ઇસ્યુ છે નહીં. તમે ઓપ્શનલ સબ્જેક્ટ એ રાખવાનો કે જે તમને એવું લાગે કે વારંવાર વાંચી શકો, એ સબ્જેક્ટ તમે ઓપ્શનલ રાખજો, કોઈ એમાં વાંધો નહીં આવે. પણ તમારે વાંચવું બધું ઇંગ્લિશમાં પડશે. અને કારણ કે અહીંયા ગુજરાતમાં તમને એવું કોઈ એના પેપર ચેક કરીને નહીં આપે. કદાચ તમે પેપર લખો તો જો યુપીએસસી પણ છે ને ગુજરાતીમાં લખી શકાય છે, એટલે પહેલા તો એ ડાઉટ કાઢી નીકાળી દેજો કોઈને કદાચ એવું હોય તો. યુપીએસસી ગુજરાતીમાં લખી શકાય છે, ઇન્ટરવ્યુ પણ ગુજરાતીમાં આપી શકાય છે. બરોબર? પણ જે તમારે તૈયારી કરવી હોય ત્યારે તમારે કોઈને ચેક કરાવવા આપવા હોય, બીજું કરવું હોય તો એ તમને અહીંયા ગુજરાતમાં એવી કોઈ ફેકલ્ટી કે કોઈ અવેલેબલ નહીં હોય. જનરલી બહાર જ આપવાના વધારે થાય. જો ગુજરાતીમાં લખવું હોય તો એવું થોડો પ્રશ્ન એવો રહે છે, બટ એ કરી શકાય, કોઈ વાંધો નથી એનો. ઓકે, થેન્ક યુ. બીજા કોઈને બીજા પ્રશ્નો હોય તો? સર, ઇંગ્લિશ માટે શું કરવાનું વીક હોય તો? એટલે ઇંગ્લિશ વીક હોય ને તો જો આપણે મૂળ આપણા સમાજમાં બધાને આ એક પ્રશ્ન જનરલી જે જીપીએસસી માં પણ તમે જોવો છો કે જીપીએસસી સિવાયની પણ જે એક્ઝામ છે, પીએસઆઈ ની એક્ઝામ છે, ડીવાયએસઓ ની એક્ઝામ છે, તલાટીની પણ એક્ઝામ તમે ગણી લો. બરોબર? એટલે ગ્રામર માં તો સારું છે, પણ આમ જે રાઇટિંગ માં ને એ તો જોઈએ જ ને. હું આવું છું, હું એના પર જ આવું છું. તો એ જે એક્ઝામ છે એના અંદર પણ ઇંગ્લિશનું ઇમ્પોર્ટન્સ એટલું જ છે. એટલે આપણા સમાજમાં ઇંગ્લિશ અને મેથ્સ આ જે બે સબ્જેક્ટ છે ને એના અંદર વીક હંમેશા મોટા ભાગના લોકો રહેતા હોય છે. અને એના કારણે શું થાય છે કે એ રિઝલ્ટ થોડું ખરાબ આવે છે. ઇંગ્લિશ સુધારવા માટે તમારે જનરલી બને તો તમારી રીતે તમે ટ્રાય કરો. ઇંગ્લિશમાં નાના મોટા ન્યૂઝપેપર વાંચવાનો, ઇંગ્લિશમાં તમારે જેટલા પણ મૂવીઝ હોય તો મૂવી જોવાનો ટ્રાય કરો. સબટાઇટલ સાથે મૂવી જોવાનો ટ્રાય કરો. તમને જલ્દી પહેલા નહીં સમજાય, વાર લાગશે એની, પણ ધીરે ધીરે તમે જો એ પકડી રાખશો તો તમારું ઇંગ્લિશ ધીરે ધીરે ઇમ્પ્રુવ થશે. જેટલા શબ્દો ના આવડે એનો તમે મિનિંગ જે છે તમે જુઓ, તમને ધીરે ધીરે આવડી જશે. પણ એના માટે તમારે ટાઈમ કાઢવો પડશે. તમે અચાનક જ મતલબ એવું કોઈ વિચારશો કોઈ કોર્સ કરી લેવાથી આવડી જશે, તો કોર્સ કરવાથી તમને ઇંગ્લિશ નહીં આવડે. તમારે એના માટે ટાઈમ જ આપવો પડશે. તમારે બને ત્યાં સુધી ઇંગ્લિશમાં વધારે રીડિંગ કરવું પડશે તો તમને આવડશે. અને ઇંગ્લિશમાં મૂવીઝ છે, ન્યૂઝ તમે ઇંગ્લિશમાં જોઈ શકો છો, બરોબર, સબટાઇટલ સાથે ના, તો એનાથી તમને એક બેનિફિટ એનો રહેશે. હા, કારણ કે સર આમાં એસે ને એ લખવું હોય તો આમ વિચારો આપડા રજૂ કરવા એટલે ઇંગ્લિશમાં વોકેબ ને સારું હોય એટલે એટલા એમાં એવું છે, જીપીએસસી માં તો એવું છે કે તમે એક ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં લખી શકો, એક ક્વેશ્ચન ગુજરાતીમાં લખી શકો. એટલે તમે એસએ નું પેપર ગુજરાતીમાં લખી શકો તો વાંધો નથી એવો કોઈ. જીપીએસસી માં બંને લેંગ્વેજમાં જે લખવું એ લખી શકાય. એટલે તમે 5 ક્વેશ્ચન ગુજરાતીમાં લખો, 2 ક્વેશ્ચન એવું બી લખી શકાય. હા,
કમ્પલસરી ને ઇંગ્લિશમાં ઇંગ્લિશ બે એ પેપર કમ્પલસરી હોય. વાળું પેપર છે. હા, કમ્પલસરી વાળું પેપર છે, પણ એમાં હવે એના માર્ક્સ પણ મતલબ મને લેટેસ્ટ સુધારો લગભગ એવું કંઈક છે કે એના અંદર ક્વોલિફાઈંગ માર્ક્સ જ કરી દીધા છે. એટલે એ તો ક્વોલિફાઈંગ માર્ક્સ તમારા થઈ જાય એના અંદર, વાંધો ના આવે. એટલું તો થઈ જશે, તમે વાંચો ને રૂટીન તો. ઓકે, થેન્ક યુ સર. તમારે કોઈ અત્યારે મેઇન બેઝિકલી 12th પછી ઘણા છોકરાઓને એ પ્રશ્ન હોય છે કે ભાઈ સાયન્સ રાખવું, આર્ટ્સ રાખવું, એવો કોઈ ક્વેશ્ચન મેજર હોય, કઈ સ્ટ્રીમ પસંદ કરવી, એવો કોઈ ક્વેશ્ચન હોય તો મને ખાસ તો કારકિર્દી વાળો. રાજેશભાઈ, તમે બોલો, તમારો હેન્ડ રેઝ કર્યો છે. નમસ્કાર સર. નમસ્કાર. અત્યારે ઘણા વિદ્યાર્થીઓ, જ્યારે ગુજરાતમાં જાગૃતિ આવી છે એટલે ઘણા વિદ્યાર્થીઓના વાલીઓનો પ્રશ્ન એવો હશે કે અત્યારથી યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરાવી, બરોબર? તો મારે રહેવાનું પોતાના અમદાવાદ છે અને ઘણા વાલીઓ ગામડાના છે જેમના પ્રશ્નો છે. તો આપના ધ્યાનમાં અમદાવાદ ગાંધીનગરમાં સારી એવી કોઈ, જેમ કે અત્યારે યુપીએસસી કરવા માટે પહેલા લોકો દિલ્હી જતા, પણ સમય બદલાયો છે, ટેકનોલોજીનો જમાનાની અંદર ઘરના ખૂણે પણ આજે કરી શકાય. તો 12માના જે વિદ્યાર્થીઓ છે, સાયન્સના જે ટોપર વિદ્યાર્થીઓ છે કે 10માના ટોપર વિદ્યાર્થીઓ છે, તો એમના માટે સજેસ્ટ કરવું હોય તો આપની દ્રષ્ટિથી કયું સજેસ્ટ કરી શકાય? જો યુપીએસસી કરવું હોય ને, કે ઇવન જીપીએસસી પણ કરવું હોય તો સ્પીપા સૌથી બેસ્ટ છે. હું પોતે સ્પીપામાં હતો. રબારી સમાજમાં જેટલા પણ અધિકારી તમને ક્લાસ 1 2 દેખાશે ને, જેટલા પણ એટલે હું તો એટલે સુધી કહું કે 90%, તો તમને જે 10 દેખાશે તો 10 માંથી 9 જણા સ્પીપામાંથી આવેલા છે. એટલે બધા લોકો સ્પીપામાંથી જ તૈયારી કરીને આગળ આવ્યા છે. તો યુપીએસસી ને જીપીએસસી માટે ગુજરાતમાં સૌથી બેસ્ટ સેન્ટર હોય તો સ્પીપા છે. સ્પીપા સરકારી સેન્ટર છે, એટલે સરકાર તરફથી ચાલતી સંસ્થા છે. મેં સ્પીપામાં નોકરી કરી છે અને હું એનો સ્ટુડન્ટ પણ હતો. એની એન્ટ્રન્સ એક્ઝામ છે. તમે કદાચ આ વખતે ફોર્મ ના ભર્યું હોય તો આવતી વખતે ફોર્મ ભરજો. એટલે ગ્રેજ્યુએટ પછી તમે એની એક્ઝામ આપી શકો છો. અને એની જનરલી એક્ઝામ જુલાઈ ઓગસ્ટમાં આવતી હોય છે, જૂનમાં કે મેમાં એના ફોર્મ ભરાતા હોય છે. તો એના અંદર તમે પરીક્ષા પાસ કરીને એની મેઇન સ્પીપામાં 100 જગ્યા છે. ટોટલ ઓવરઓલ 500 થી વધારે જગ્યાઓ સ્પીપાની છે. એમાં બરોડા, મહેસાણામાં પણ સ્પીપા ચાલે છે, બરોડામાં પણ ચાલે છે, અને આપણે ગુજરાત કોલેજમાં પણ સ્પીપાનું સેન્ટર ચાલે છે. તો સ્પીપામાં તમારી એક વખતે જો તમે પાસ થઈ જાવ તો એના કારણે તમને બહુ સારું ગ્રુપ મળશે, સારામાં સારી ફેકલ્ટી મળશે, અને એનો બેનિફિટ સૌથી વધારે જશે. એટલે સૌથી પહેલું તો જો જીપીએસસી યુપીએસસી કરવું તો હું માનું કે સ્પીપા કરવું છે. સ્પીપામાં ના થાય તો સ્પીપાની બાજુમાં સદવિચાર એક લાઇબ્રેરી છે, સદવિચાર પરિવાર એક ટ્રસ્ટ ચાલે છે, એની લાઇબ્રેરી છે. મોટા ભાગના સ્પીપાના સ્ટુડન્ટ 1 વર્ષ રહ્યા પછી ત્યાં વાંચવા જતા હોય છે. એટલે બધા સ્ટુડન્ટ સ્પીપાના જ હોય છે. એમાં પણ એ પણ ખૂબ સારી લાઇબ્રેરી છે. તો એમાં તમે જોઈન કરી શકો અમદાવાદમાં હો તો, બરોબર છે. સુરતમાં જેમ એક ક્વેશ્ચન, સુરતમાં શું કરું, સુરતમાં પણ સ્પીપાનું સેન્ટર ચાલે છે. સ્પીપામાં તમે પહેલા તો પ્રયત્ન કરો કે સ્પીપામાં તમારું થાય. સ્પીપામાં પહેલા તો જો અને થઈ પણ જાય તો અમદાવાદનું જે સેન્ટર, મેઇન સેન્ટર સ્પીપાનું છે, જેમાં તમને હોસ્ટેલની સુવિધા મળે છે, એ સેન્ટર પસંદ કરજો. હોસ્ટેલની સુવિધા વાળું સેન્ટર, કે હોસ્ટેલમાં રહીને તમને એક એટમોસ્ફિયરમાં તમે વાંચશો તો તમને ફાયદો જશે. હવે દિલ્હી જવાનું પણ ઘણા લોકો યુપીએસસીમાં પૂછતા હોય છે. તો જેનો ઓપ્શનલ સબ્જેક્ટ કરવાનો હોય કોઈ, તો એના માટે લોકો દિલ્હી જતા હોય છે. ઓપ્શનલ સબ્જેક્ટ વાંચવા માટે તમે દિલ્હી કરવા માટે તૈયારી કરવા માટે સોશિયોલોજી રાખ્યો, પોલિટિકલ સાયન્સ રાખ્યો, તો એની ફેકલ્ટી સારી તમને દિલ્હીમાં મળે. તો એના માટે 4 મહિના 6 મહિના તમે દિલ્હી જાઓ તો તમને એક સારું ગ્રુપ મળશે ત્યાં. બાકી તમને અમદાવાદમાં સ્પીપા સારામાં સારું છે. સુરતમાં પણ રહીને સ્પીપાનું સેન્ટર મળી શકે છે. ઓનલાઈન બી તમે ક્લાસીસ કરી શકો. પણ હું બધાને એટલું થોડું સજેસ્ટ કરું કે 6 મહિના કે 12 મહિના માટે પણ અમદાવાદમાં, ગાંધીનગરમાં પ્રિપેરેશન માટે આવજો. એનું રીઝન એ છે કે આપણા ઘરે રહેતા હોય તો ઘરે શું છે કે મહેમાન આવે, કોઈનું સગપણ કર્યું, કોઈનું તૂટ્યું, આ થયું, તે થયું, લગ્નમાં ગયા, કોઈ મરી ગયું, આ સતત ચાલતું રહેતું હોય અને એના અંદર તમારો બહુ ટાઈમ બગડી જશે. એટલે બેટર છે કે તમે એમાં કટઆઉટ થઈ જાવ. એનાથી ને એક 6 મહિના 12 મહિના માટે ગાંધીનગર કે અમદાવાદ આવીને વાંચો, એ તમને બેટર રહેશે. ને એમાં તમને એક સારું ગ્રુપ મળશે. પછી તમે તમારા ઘરે રહીને વાંચો તો એક ગ્રુપ બની ગયું હશે ને, તો એનો બેનિફિટ જશે. ક્લાસ કરવા કે નહીં એ બહુ પ્રશ્ન આવતો હોય છે. તો ક્લાસીસમાં એવું છે કે હું બધાને એક જ વસ્તુ કહું છું કે ક્લાસીસ હંમેશા માહોલ માટે જ કરીએ છીએ આપણે, કે આપણને એટમોસ્ફિયર મળે આપણી આજુબાજુનું. આપણી આજુબાજુમાં લોકો વાંચતા, આપણી શરૂઆત થઈ જાય, આપણે એકદમ ઝીરો બ્લેન્ક સ્લેટ હોય, કોરી એવા હોઈએ, અને આપણે ક્લાસીસમાં જોઈ લઈએ આપણી સ્લેટ થોડી ભરાય. એના માટે ક્લાસીસ છે. બાકી ક્લાસીસમાં કોઈ સારા ક્લાસ નથી, કોઈ સારું ભણાવતું નથી. જેટલું ઓનલાઈન ભણવા મળશે ને એટલું ફિઝિકલ ક્લાસીસમાં કોઈ ભણાવતું નથી. આ હું તમને સ્પષ્ટ કહું. પણ
તમે મેં કીધું સ્પીપા છે, આ સદવિચાર લાઇબ્રેરી છે, કે ગાંધીનગરમાં કોઈ લાઇબ્રેરી સારી હોય, એ જોઈન કરશો તો તમને આપોઆપ માહોલ મળી જશે. એમાં તમને ઘણા બધા છોકરાઓ તૈયારી કરનારા મળશે, ઘણા બધા સિનિયર હશે. અમે સ્પીપામાં વાંચતા ત્યારે આપણી બાજુમાં કોઈ આઈપીએસમાં પાસ થઈ ગયેલો કેન્ડિડેટ હોય, એ ફરીથી આઈએસ બનવા માટે વાંચતો હોય, તો તમને શું બાજુમાં કોઈ માણસ વાંચતો, તમને ગાઈડન્સ સારું મળે, એ તમને સમજાવે, એકબીજાના સપોર્ટથી તમે સારું એવું તૈયારી કરી શકો. એટલા માટે હું માનું છું તમે લોકો સારી લાઇબ્રેરી જોઈન કરજો. જો સારા ક્લાસ જોઈન ના કરો, પણ સારી લાઇબ્રેરી જોઈન કરો. ક્લાસ તો કોઈ એવા સારા છે જ નહીં, એટલું બધું પ્રોપર ભણાવે એવા તો કોઈ ક્લાસ ગુજરાતમાં નથી. સ્પીપા એક સારા છે, બાકી લાઇબ્રેરી સારી જોઈન કરજો. બાકી ઓનલાઈન ક્લાસીસ તમે કરી શકો છો ઘણા બધા. ગંગાબેને હાથ રેઝ કરેલો છે. બોલો બોલો. હેલો સર. હેલો સર. હા બોલો બોલો. હા નમસ્કાર, ગુડ ઇવનિંગ સર. હું ડીસાથી છું સર. મારો એક ક્વેશ્ચન એ હતો કે મેં હમણાંથી નવું જ જોઈન કર્યું છે. હું સાયન્સ ફિલ્ડમાંથી છું. 12મું 12th મેં બાયોલોજી સાથે પૂરું કર્યું છે. હવે આ બધું વાંચવું એટલે પછી સ્ટાર્ટિંગ કઈ રીતે કરવું, કયા બુક્સથી વાંચવાનું ચાલુ કરવું, તો જેથી કરીને ઇન્ટરેસ્ટ વધે, અને દિવસમાં કેટલા કલાક વાંચવું જરૂરી રહેશે? વાંચવામાં કલાકમાં એવું છે કે તમે જ્યારે ટાઈમર લઈને બેસશો ને, કે ખરેખર તમે વાંચવા બેઠા અને ખરેખર તમે ઊભા થઈ ગયા, બરોબર છે, વાંચતા વાંચતા એવું તમે ગણવા બેસશો ને, તો હું એવું માનું છું તમે 10 કલાક લાઇબ્રેરીમાં બેસો ને, ત્યારે માંડ તમે 4 કલાક કે 4.5 કલાક તમે વાંચ્યું હોય ટોટલ. 10 કલાક તમે બેસો ત્યારે, કારણ કે ટાઈમર લગાવીને તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે તમે કેટલો ટાઈમ વાંચ્યો એક્ઝેક્ટલી. એટલે એવું નથી હોતું કે 15 કલાક વાંચવાથી પાસ થવાય. 5 કલાક 6 કલાક વાંચશો તો પણ સારું રિઝલ્ટ મળી જશે. 6 કલાક ઇનફ છે, પણ 6 કલાક એટલે પ્રોપર 6 કલાક. પછી શું થાય છે કે આપણે જનરલ લાઇબ્રેરીમાં જઈએ, પછી ટાઈમ પાસ કરીએ, વાતો કરીએ, અને એમાં તમે કંઈ ખોટું નથી કરતા. એ તો થવાનું નેચરલ છે આપણા બધાનું. એક આપણું મગજ કોન્સન્ટ્રેટ ના થાય, એ આપણી બાયોલોજીકલ સિસ્ટમ એ બનેલી હોય છે. એટલે એમાં કોઈ વાંધો નથી, પણ ટ્રાય એવો કરો કે 6 કલાક 7 કલાક વાંચો. 8 કલાક મેક્સિમમ છે, બાકી 6-7 કલાક હું માનું છું ઇનફ છે. એટલે એવો કોઈ પ્રશ્ન નથી. ચાલુ ક્યાંથી કરવું? તો પોલિટી માટે લક્ષ્મીકાંતની બુક છે, એમ લક્ષ્મીકાંતની બહુ સારી બુક છે પોલિટી માટે. હિસ્ટ્રી માટે એનસીઆરટી છે, એટલે એનસીઆરટી ની તમે વાંચી લો, કાં તો પછી તમે બિપિનચંદ્રની એનસીઆરટી હિસ્ટ્રી વાંચી લો, મોડર્ન હિસ્ટ્રી બિપિનચંદ્ર, બરોબર છે. જીઓગ્રાફી માટે 12મા ધોરણની 11-12માની ફિઝિકલ જીઓગ્રાફી અને ઇન્ડિયન જીઓગ્રાફી, આ 2 બુક છે એનસીઆરટી ની. ઇકોનોમી માટે મૃણાલ સરના લેક્ચર અને મૃણાલ સરની જે આવે છે એમની એક હેન્ડબુક આવે છે, એ આ 4 મેં તમને મેજર સબ્જેક્ટ કીધા, એના તમે આટલું જોઈ લેજો. એન્વાયરમેન્ટમાં પણ શંકર એન્વાયરમેન્ટ અને બીજું પણ 1-2 હોય છે, એ તમે તમારે તો જોઈ લેજો. પણ એ આ 4 બેઝિક તમે સબ્જેક્ટ આના ચાલુ કરી શકો છો. બાકી તમે કોઈ આમાંથી કોઈ પણ એક બુક તમે પકડીને ઓનલાઈન જોઈ શકો છો. ઓનલાઈન તમને મેં કહ્યું પ્રમાણે મૃણાલ સરના લેક્ચર સારા છે, પ્રતિક નાયકના હિસ્ટ્રીમાં સારા લેક્ચર છે, બરોબર છે. તો એ તમને ઓનલાઈન જો ફ્રીમાં ક્યાંય હોય એમની ચેનલ પર ના આતે, તો એ તમે બેઝિક માટે જોઈ શકો છો, બરોબર. આગળ પછી જેમ જેમ તમે એ તો વાંચશો એટલે તમને ધીરે ધીરે આઈડિયા આવી જશે. બીજો કોઈ ક્વેશ્ચન હતો? બોલો. ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ સર, થેન્ક યુ. હેલો, નમસ્તે સર. હા બોલો. આપણે સ્પીપામાં એડમિશન માટે શું પ્રોસેસ હોય? સ્પીપામાં એડમિશન માટે સ્પીપાની એક પ્રિલિમ્સ એક્ઝામ હોય છે. એ એક્ઝામ ગ્રેજ્યુએશન પછી તમે આપી શકો છો. ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં હો તો પણ તમે એમાં અપિયર થઈ શકો છો. એટલે એ પણ તમે જોજો કે લાસ્ટ યરમાં તમે હો તો તમે અપિયર એમાં થઈ શકાય છે. એના અંદર તમે પ્રિલિમ્સમાં પણ આજે પ્રમાણે કહ્યું પ્રમાણે સીસેટનું એક પેપર હોય છે અને એક પેપર જીએસનું હોય છે. અને એમાં પણ સ્પીપામાં તમે છે ને જૂના પેપરો સ્પીપાના થોડા જોઈ લેજો. અને સ્પીપામાં એકદમ બેઝિક લેવલનું પૂછે છે. જો તમે યુપીએસસી ની તૈયારી કરતા હશો કે જીપીએસસી ની તૈયારી કરતા હશો, થોડી તમે મેં કીધું ને બેઝિક બુક્સ તમને ગણાય ને, મેં લક્ષ્મીકાંત છે, જીઓગ્રાફીમાં 2 એનસીઆરટી છે, ઇકોનોમીમાં મૃણાલ સર છે, અને હિસ્ટ્રીમાં મોડર્ન હિસ્ટ્રી પર્ટિક્યુલરલી એમાં બિપિનચંદ્ર. તમે નાની બિપિનચંદ્ર નાની બુક છે, મોટી બુક પણ આવે છે, નાની પણ આવે છે. નાની બુક વાંચજો. તો આટલું વાંચો, તમને એના અંદર તમને બેઝિક અને પ્લસ કરંટ અફેર તમારે વાંચવાના છે. કરંટ અફેરમાં તમે વિઝન છે, દ્રષ્ટિ છે, એ પણ તમે કોઈ બંનેમાંથી ગમે તે એક વાંચી લો, તો તમારું સ્પીપામાં તમે બેઝિક કરીને જશો તમને વાંધો નહીં આવે. એક ખાસ કઈ બુક વાંચવી ને કઈ ના બુક વાંચવી બહુ પ્રશ્ન થતો હોય છે. તો એના અંદર હું બધાને એક જ વસ્તુ કહું છું કે કોની લેંગ્વેજ કેવી છે એ પ્રમાણે તમે વાંચો. જેમ કે ઘણાની લેંગ્વેજ એટલી અઘરી હોય છે તમને સમજવામાં તકલીફ પડે,
તો તમને સમજવામાં તકલીફ પડે એવી કોઈ બુક નહીં વાંચવાની, જે એવી બુક વાંચવાની જે સમજવામાં ઈઝી પડે. એટલે એ જ રીતે તમે જ્યારે વિઝન નું એક કરંટ અફેર્સ ચાલતું હોય છે, દ્રષ્ટિ આઈએસ નું હોય છે, દ્રષ્ટિનું હિન્દીમાં વાંચતા હોય, વિઝનનું ઇંગ્લિશમાં વાંચતા હોય, ઓનલી આઈએસ કરીને આવે છે એનું બી કરંટ અફેર વાંચતા હોય છે. હવે એ વસ્તુ કેવી છે, તમે એની લેંગ્વેજ કેવી છે, તમને કેવી ફાવે છે. ઘણાને ઈઝી પડતી હોય, ઘણાને ટફ પડે છે. જેને જે પ્રમાણે ફાવે એ પ્રમાણે તમે જુઓ, એ પ્રમાણે તમે વાંચજો. બાકી એક બધાને અત્યારે તમે જોઈને થયો ને, તમારે જીપીએસસી માં ડિટેલમાં મારો એક યુટ્યુબ પર વિડીયો પણ છે, કુલદીપ દેસાઈ રાજેશભાઈ વાળાએ મારો વિડીયો જે તે વખતે લીધો હતો. એના અંદર મેં બધી ડિટેલમાં બુક્સની ને બીજી બધી બી ચર્ચા કરેલી છે. એક ખાસ 1.5 કલાકનો છે. તેમાં તમને બીજી વસ્તુ કદાચ એવું કોઈ જોઈશે તો તમને મળી રહેશે. બીજો કોઈ ક્વેશ્ચન હોય તો કહો. થેન્ક યુ સર. સર આપનો યુટ્યુબ પર વિડીયો છે, એ યુટ્યુબ ઉપર જ છે ને? યુટ્યુબ પર જ કુલદીપ દેસાઈ રાજેશભાઈ એટલું લખશો ને એટલે 1.5 કલાક જેટલો વિડીયો છે. એના અંદર પેલા મને જે ઇન્ટરવ્યુઅર છે ને એની જોડે મેં એને કીધું હતું કે આવા ક્વેશ્ચન પૂછીએ જે છોકરાઓ જનરલી થતા હોય છે, એવા જ ક્વેશ્ચન આપણે અંદર લીધા છે. કે ભાઈ લાઇબ્રેરી કઈ રીતે પસંદ કરવી, ઘરે રહીને ઘણા લોકો એવા મને પ્રશ્નો કરે કે નોકરી છોડી દઈએ, નોકરી છોડી તૈયારી કરીએ. હવે એવું તો સજેશન કઈ રીતે કે નોકરી છોડો કે ના છોડો, એ તો પર્સનલ વસ્તુ થઈ જાય ને. હવે એમાં કદાચ થાય પણ ના પણ થાય ભવિષ્યમાં, એટલે એવું રિસ્ક લેવાનું એવા પણ ક્વેશ્ચન, ડાઉટ્સ બધા અલગ અલગ હોય છે. તો એમાં મેં લગભગ ટ્રાય કર્યા છે સોલ્વ કરવાનું. તમે સર્ચ કરશો તમને મળી રહેશે. એક પ્રશ્ન હતો કે યુવા ઉપનિષદ માં જોઈન કરવું કે નહીં કરવું, એવો કોઈ ક્વેશ્ચન એક કોઈ મેસેજમાં કર્યો હતો. મને એ સંસ્થાનો કોઈ એવો અનુભવ નથી, પણ ક્લાસ 3 લેવલે એમ કે તલાટીની ક્લર્કની બધી એક્ઝામમાં એનું કરંટ અફેર વાંચતા હોય છે, બરોબર છે. એના સિવાય જીપીએસસી માટે તો હું એવું માનું છું કે સ્પીપા સિવાય કોઈ જ એવી સંસ્થા નથી. જીપીએસસી તમારે કરવું છે તોય તમારે યુપીએસસી લેવલનું તમારે રીડિંગ કરવું જ પડશે, તો જ તમારે આ થશે. એના વગર તમારે નહીં થઈ શકે. યુપીએસસી લેવલની જ તમારે પ્રિપેરેશન કરવી પડશે. અને તમારે યુપીએસસી લેવલની તૈયારી કરવી પડશે. એના સિવાય તમે થોડુંક ડિફરન્સ આવશે, તમારે ખાલી એક ઓપ્શનલ સબ્જેક્ટ નહીં રાખવાનું થાય, બાકી બધું તમારે સેમ ટુ સેમ કરવાનું થશે. એટલે તમારી તૈયારી તો એટલી જ હોવી જોઈએ. એટલે એમાં મને નથી લાગતું કે જીપીએસસી માટે ક્લાસ 1-2 માટે તો યુવા ઉપનિષદ કોઈ બીજી કોઈ પણ સંસ્થા એવી ગુજરાતમાં છે કે જે સક્ષમ છે. બીજા કોઈને ડાઉટ હોય તો કોઈ? કોઈને છે ડાઉટ કોઈ બીજા? હેલો સર. હા બોલો બોલો. હા, મારું નામ પ્રેમ રબારી છે. હું નડિયાદનો છું. મારે બોલો, બોલો. કેન્ટમાં 84% આવેલા. ત્યારબાદ મેં ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગમાં કર્યું. અત્યારે મારું ડિગ્રી સેકન્ડ યરમાં કેમિકલ એન્જિનિયરિંગ ચાલુ થશે. બરોબર. મારે કરિયર બેકઅપ તરીકે યુપીએસસી રાખવાની ઈચ્છા છે. મારું મેઇન ગોલ છે જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં એઝ એ એક્ઝિક્યુટિવ ઓફિસર. બરોબર. તો મને થોડું તમે તમારું બરોબર છે, તમારું અત્યારે ફિક્સ જ છે કરિયર. અત્યારે તમે જે તમારું ફિલ્ડ છે કેમિકલ વાળું, એમાં તમે આગળ વધી રહ્યા છો. એટલે એમાં તમારે ગ્રેજ્યુએશન અત્યારે તો કરવાનું છે. પછી તમે ગ્રેજ્યુએશન થઈ ગયા પછી હવે તમારે એક્ઝામ ક્યારે જીપીસીબી માં પડે છે એ પ્રમાણે તમારે જોવું પડશે કે તમને કેટલો ટાઈમ મળે છે. વચ્ચે જો તમને ટાઈમ મળે તો તમે એના અંદર યુપીએસસી કે જીપીએસસી એક્ઝામ આપી શકો છો. આપણે જૈનિલ દેસાઈ સર જે ડેપ્યુટી કલેક્ટર જે આપણા એક બેન આરએફઓ છે, હું નામ ભૂલી ગયો, એ પણ કેમિકલ એન્જિનિયરિંગ કરેલું છે ને એ લોકો પણ પાસ થયા છે આપણે ભૂતકાળમાં પણ જીપીએસસી માં. તો તમે કેમિકલ તમારું એમાં એન્જિનિયરિંગ પૂરું કરો, સાથે સાથે આ સબ્જેક્ટ તમે જે છે મેં તમને કીધા એ પ્રમાણે બેઝિક બુક્સ તમે 4-5 બેઝિક બુક્સ વાંચો. બીજું કોઈ વધારે કરવાની જરૂર નથી. 4-5 બેઝિક બુક્સ વાંચો અને કરંટ અફેર વાંચો, તમારું સિલેક્શન થઈ જશે. લોકો બહુ ખોટી માન્યતા રાખે છે. બધા બાળકો જેટલા જોઈન થયા છે બધાને રિક્વેસ્ટ કરું છું કે યુપીએસસી આપો. તમે આપણે ત્યાં લોકો ડરે છે ફોર્મ ભરતા કે ના યુપીએસસી તો આપણેથી થાય જ નહીં, યુપીએસસી તો અરે પણ કેમ ના થાય? તમે ટ્રાય તો કરો. તમે સમજો કે લોકો ટ્રાય જ નથી કરવા માંગતા, યુપીએસસી નું ફોર્મ પણ નથી ભરવા માંગતા. તમે ફોર્મ તો ભરો, ટ્રાય તો કરો. અને એવો ડર હા એવું કઈ છે નહીં. મેં તમને કીધું 1 વર્ષ 6-7 કલાકની મહેનત હોય તો 1 વર્ષની અંદર ઇઝીલી થઈ જાય. પણ તમારે મોટા ભાગે મારા અનુભવથી કહું છું, બધા જે ભૂલો અમે પણ કરી છે એવું નથી કે અમે નહીં કરી. ફોકસ નથી રહેતા લોકો. આપણે ફોકસ નથી રહી શકતા, આપણે ડાયવર્ટ થઈ જઈએ છીએ. જો ફોકસ રહીને રીડિંગ કરીએ ને તો 100% રિઝલ્ટ આપણને મળી જાય. તો ફોકસ તમારે રહેવાનું છે, બીજી બાજુ ડાયવર્ટ નહીં થઈ જવાનું. તમે જીપીસીબી નું કીધું, તમે જીપીસીબી નું જ કરો. સાથે સાથે આ તમને 1-2 વર્ષ વચ્ચે ગેપ મળતો હોય તમે કરી દો તો બરોબર છે, પણ બાકી તમારે 1 વર્ષ કે 2 વર્ષ આના માટે આપવા પડશે આખા, તો જ થશે. સાઈડમાં નહીં થઈ શકે આ રહ્યું.
સાથે સાથે એક ક્વેશ્ચન આવ્યો એટલે મને એક બીજો પણ વિચાર આવ્યો કરવાનો કે જો તમારું જીપીએસસી ના થાય કે યુપીએસસી ના થાય તો કરિયર બેકઅપ શું? એક પ્રશ્ન મોટા ભાગે રહેતો હોય છે. તો એનો તો કરિયર બેકઅપ એક છે કે તમે બીજી નાની એક્ઝામ આપણે ડીવાયએસઓ ની, ડેપ્યુટી મામલતદારની, પીએસઆઈ ની આપી શકો, બરોબર છે. તો એ પણ સારી જોબ છે, બધી સરકારી જોબ છે. તો એ એક તમે કરિયર બેકઅપ મેં વિચાર્યું કે જીપીએસસી ના થાય તો પછી છેલ્લે આપણે પણ પહેલા 1 વર્ષ કે 2 વર્ષ આપણે પર્ટિક્યુલર જીપીએસસી માટે આપીએ, બરોબર છે. એ ના થાય તો છેલ્લે તમે પછી આપણે વિચારવાનું કે બીજી પરીક્ષાઓ આપવાની. ઘણી વખતે લોકો એવું કરે છે કે પછી તો ક્લર્કની ને તલાટીની એક્ઝામ નથી આપતા. મેં પોતે ક્યારે જીપીએસસી કરતો ત્યારે ક્લર્ક તલાટીની કેવી એક્ઝામ નથી આપી. એનું રીઝન હું એટલે માટે કહું છું કે બંને એક્ઝામ ડિફરન્ટ છે. મહેનત તો તમારે 8 કલાક આમાં કરવાની છે, 8 કલાક પેલામાં કરવાની છે. એવો કોઈ ડિફરન્સ મહેનત તો નથી, પણ કઈ બુક વાંચવી, કેવી વાંચવી, એના હવે પછી તમે બે બાજુ લડવા જશો તો નહીં થઈ શકે. કાં તો તમારે એક જોબ પહેલા લેવી પડશે પછી તમે પ્રિપેરેશન કરો તો એવું પોસિબલ થશે. ટાઈમ વચ્ચે મળે તો તમે અલગ વસ્તુ છે, પણ હું એવું માનું છું કે 1 વર્ષ ડેડિકેટેડલી તમારે જીપીએસસી કે યુપીએસસી ને આપી દેવાનું. પછી તમારે જે એક્ઝામમાં જવું, જે પ્રમાણે કરવું એ પ્રમાણે કરવાનું, બરોબર. પણ 1 વર્ષ ડેડિકેટેડલી આને આપજો. કરિયર બેકઅપ મેં કીધું, બીજી નોકરી કરી શકો છો. આને એક તમે ટાર્ગેટ લિમિટેશન સમયની પણ બાંધી દેજો કે આટલા વર્ષ પછી હું નહીં કરું, 5 વર્ષ 6 વર્ષ પછી કે 4-5 વર્ષથી વધારે ટાઈમ આમાં નહીં આપું. એવું પણ એક તમે જો તમે હવે દરેકની પરિસ્થિતિ અલગ છે. તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ સ્ટ્રોંગ છે. હું એવું માનું છું કે તમારા ઘરે લાખ રૂપિયા 1 લાખ રૂપિયા આવક તમે એમને તમને ઘરે 1 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયાની આવક તમારા ઘરે થાય છે, બરોબર. તો તમે એમાં તમે વધારે લાંબા ટાઈમ સુધી ટકી શકો તો વાંધો નથી. પણ બધાના બેકગ્રાઉન્ડ સારા એટલા સક્ષમ નથી હોતા. હવે એટલું ના હોય તો પછી આપણે 2 વર્ષ 3 વર્ષથી વધારે તૈયારી કરવા જઈએ તો આપણે એમાં ટકી પણ નહીં શકીએ. તો આપણે એ જોવું પડશે કે આપણે કેટલો ટાઈમ આપી શકીએ છીએ, કયા ટાઈમ પછી આપણે છોડી દેશું, એ તમે થોડું વિચારી લેજો. પણ જો આના અંદર આવો તો 2-3 વર્ષ કે 4 વર્ષની ગણતરી રાખીને આવજો. કારણ કે એક્ઝામ આવવામાં, એક્ઝામ પૂરી થવામાં, આજે તમે ચાલુ કરો વર્ષ વાંચો ને એના પછી એક્ઝામ ચાલુ કરો તો વર્ષની એક્ઝામ છે 1 વર્ષથી, તો એટલે 2 વર્ષ તો તમારા મિનિમમ જશે. તો તમારે 3-4 વર્ષની ગણતરી રાખીને જ આવવાનું. આમ એમ એટલી જલ્દી આવવાનું, આવીને છૂટી નહીં જવાનું કે ભાઈ પછી તરત છોડી જશે, એવું નહીં. અને બહુ લાંબો ટાઈમ સુધી પણ નહીં ટકી રહેવાનું કે ભાઈ ચલો આપે જઈએ, રિઝલ્ટ નથી મળતું તોય આપે જઈએ, રિઝલ્ટ નથી મળતું. જો રિઝલ્ટ તમને નહીં મળે ને તો તમારે એવું એક્સેપ્ટ કરવામાં કોઈ નાનમ નહીં રાખવાની કે ભાઈ આપણે આના માટે નથી બન્યા, આપણે કંઈક બીજી વસ્તુ માટે બન્યા છીએ. હું બહુ સ્ટ્રોંગલી કહું છું કે ઘણા લોકો જીપીએસસી પાસ નથી કરી અમારી સાથેના, એ અમારા કરતા વધારે સક્સેસફુલ છે. એટલે એવું નથી કે તમે આ જ કરશો તો જિંદગી છે, નાના સિવાય કોઈ જિંદગી નથી ને, બરોબર. એવી એક ભાવનામાંથી બહાર આવી જજો કે ભાઈ નહીં જીપીએસસી કરશું, યુપીએસસી કરશું, આઈએએસ બની જશું, આઈપીએસ બની જશું, આ જ જિંદગી છે. આના સિવાય બહુ મોટી દુનિયા છે, બહુ બધા ફિલ્ડ છે, બહુ બધા સ્કોપ છે. ધંધા રોજગારમાં પણ બહુ બધા ફિલ્ડ છે, બહુ બધા સ્કોપ છે. તમારું બેકગ્રાઉન્ડ, ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે એ તમારા પર તમારે ડિસાઈડ કરવાનું છે. તમારે એના આધારે કઈ રીતે કરિયર આગળ નક્કી કરવું. પણ એક ટાઈમ લિમિટ રાખી દેજો, 3-4 વર્ષ આમાં આપજો. એનાથી વધારે ટાઈમ બહુ થઈ જાય તો પછી આના અંદર બહુ ટાઈમ પછી ના બગડતા. 4-5 વર્ષથી પછી વધારે ના જ રિઝલ્ટ મળે તો પછી છોડીને બીજું આપણે કરિયર ચેન્જ કરી દેવાનું. એમાં બહુ વધારે ચિંતા નહીં કરવાની, બરોબર. બધા બીજા ચાન્સ મળી જ રહેશે. આશીષભાઈ તમારો પ્રશ્ન છે? આશીષભાઈ હેલો સર. બોલો બોલો. હું સર બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામમાં છું. બોલો, બોલો. સમગ્ર બોટાદ જિલ્લામાં મારો દ્વિતીય નંબર છે, 87%. હું અત્યારથી જીપીએસસી માં લાગી જાઉં તો 3 વર્ષ પછી ક્રેક થઈ શકે? બિલકુલ. જે લોકોના જો આમાં એક્ઝામ છે એટલે બહુ એવું ના કહી કોઈ એકદમ શ્યોરિટી નહીં કહી શકાતી, પણ હું એટલું માનું છું કે જેના પણ 80% પ્લસ આવતા હોય છે, બીજા લોકો બધા લોકો, ઇવન આપણા ઘણા આઈએસ એવા છે જે લોકો 12th ફેલ થયેલા હોય છે તો બી પાસ થયેલા હોય છે. પણ એક જનરલ ઓબ્ઝર્વેશન મારું હું તમને કહું તો 80+ તમારા પર્સન્ટેજ છે, તમે એકેડેમિકલી સ્ટ્રોંગ છો તો તમારું સિલેક્શન થવાના ચાન્સ ઘણા સારા છે. તમે થઈ શકો છો, એમાં બહુ કોઈ ડાઉટ કર્યા જેવું છે નહીં. બધા થઈ શકે છે. બીજા લોકો પણ જેના ઓછા બી છે પણ હું માનું જેનું એકેડેમિક સ્ટ્રોંગ છે એ લોકોના ચાન્સ, જેનું મેથ્સ સારું છે, જેનું ઇંગ્લિશ સારું છે પહેલેથી, એ લોકોના ચાન્સ સારા જ છે. એટલે તમે આમાં આપો, મહેનત કરો, ચાન્સ સારા જ છે. પણ તમે અત્યારે ગ્રેજ્યુએશન શું કરવું એ નક્કી કરી દેજો. ગ્રેજ્યુએશન સારીથી કરજો. બધા છોકરાઓ નાના છે, બધાને કહું છું કે એન્જોય કરજો. બહુ મતલબ ગંભીર ના બની જતા, એકદમ દુખી ના રહેતા. એન્જોય કરજો, હસતા રમતા જેટલા ખુશ રહેશો એટલું રિઝલ્ટ સારું મળશે. દુખી થઈને મહેનત કરશો કે ના થઈ જશું, ના છેલ્લી છે, હવે નહીં થાય તો મરી જશે, એવું કરવા જશો તો કશું નહીં થાય, બરોબર. હેપી રહીને, ખુશ રહીને પરીક્ષા આપશો તો પાસ થવાના ચાન્સ વધારે છે. એટલે સ્ટ્રેસ લીધા વગર ગ્રેજ્યુએશન તમે કરો છો, તમારી કોલેજને એન્જોય કરો. તમે બીજું તમારી હોબી હોય તો એને પણ તમે થોડી એ કરતા રહેજો. પણ
જેવું આપણને થાય કે હવે આપણે ખાલી આ જ કરવું છે એટલે તમારે ફોકસ કરીને 1 વર્ષ કે 2 વર્ષ માટે આ જ કરવાનું રહેશે. અને અત્યારથી મહેનત કરવા માંડો. આજે બુક કીધી બેઝિક વાંચવા માંડો. અમદાવાદ હો તો અમદાવાદ 1-2 વખત સ્પીપા જેવી સંસ્થાની મુલાકાત લેજો. બરોબર છે. ત્યાં કોઈ મળે તમારા આજુબાજુમાં કોઈ તૈયારી કરતું હોય, પાસ થયેલું હોય એવા કોઈ માણસોને પકડજો. લાઇબ્રેરી સારી જોઈન કરી લેજો. સારી લાઇબ્રેરી જોઈન કરશું તમને આજુબાજુમાં માણસો મળી રહેશે જે પ્રિપેરેશન કરતા હશે, તમને ગાઈડ કરી શકે. મારા એક્સપિરિયન્સ કહું, હું જયારે નવો મને ઇકોનોમિક્સમાં મારા એક સિનિયર હતા, એમણે 1500 પેજની બુક બતાવી. હવે મારું ઇંગ્લિશ વીક છે, આપણે બધાનું ઇંગ્લિશ વીક હોય. 1500 પેજની બુક અને તમને એમ કે આ ઇકોનોમિક્સમાં વાંચો ને. હવે હું ડરી ગયો એનાથી કે યાર આપણાથી તો આ થઈ જ ના શકે. બરોબર. પણ એકચ્યુઅલીમાં એવું નથી હોતું. હું જયારે વાંચવા બેઠો ને મને અત્યારે હું આટલા અનુભવથી કહું છું કે ઇકોનોમિક્સ માટે તમારે કઈ 1500 પેજની એવડી બુક વાંચવાની જરૂર નથી. એમણે દત્ત એન્ડ સુંદરમ કીધી હતી, બહુ મોટી બુક હતી. તમે મૃણાલની જયારે આ બુક વાંચશો, હેન્ડબુક છે મોટી 700-800 પેજની છે, પણ એ કેવું છે, એ પીપીટી ટાઈપની છે. એટલે એના અંદર બહુ ઓવરઓલ તમે કન્ટેન્ટ જોવા જશો ને તો એટલું લાંબુ નથી. 400-500 પેજથી વધારે ઇકોનોમી વાંચવાનું થતું નથી. એની સામે તમને 1500-2000 પેજની કોઈ જાડી બુક બતાવે એટલે તમને એમ થાય કે આરું આપણાથી તો આ થઈ જ નહીં શકે, આપણે તો પાસ જ નહીં થઈ શકે. તો એવું કઈ ડરવાની જરૂર નથી. બિલકુલ તમને કીધું એ પ્રમાણે તમે 3-4 બુક આ બેઝિક પકડી રાખો, 100% તમને રિઝલ્ટ આના અંદર સારું મળશે. વેદ બોલો તમારે. સર નમસ્કાર. નમસ્તે. સર કોમ્પિટિટિવ એક્ઝામમાં મેન્સમાં હેન્ડરાઇટિંગ કેટલું મેટર કરે? હેન્ડરાઇટિંગ મેટર કરે છે. ગુજરાતીના પેપરમાં, એસેના પેપરમાં એમાં થોડું હેન્ડરાઇટિંગ મેટર કરે છે. પણ હેન્ડરાઇટિંગ યાર હવે એ વસ્તુ એવી છે કે આપણી બહુ પોતાની ઇન્ટરનલ વસ્તુ છે, એટલી જલ્દી ચેન્જ પણ નહીં થતી. લોકો ટ્રાય કરતા હોય છે કે આપણે ચેન્જ કરીએ હેન્ડરાઇટિંગ આતે, પણ એવું કંઈ એના અંદર બહુ રિઝલ્ટ મળતું નથી. મારા પોતાના તમે જો પેપર કદાચ ક્યાંક જોયા હશે તો મારા અંદર ચેકાચેક બહુ વધારે હોતી હતી. તો એ તમે થોડું ટ્રાય એવું કરજો કે કદાચ અક્ષર ખરાબ હોય એનો વાંધો નથી, પણ ચેક નહીં કરવાની વધારે. એ થોડું એ પ્રયત્ન કરજો. બરોબર. અને હેન્ડરાઇટિંગ જ મેટર કરે જેવું કશું છે નહીં. એ માઇનોર ફરક પડે. માઇનોર એટલે 2-4 માર્ક્સનો ફરક પડે. 2-4 માર્ક્સમાં બહુ બધું ડિફરન્સ પણ આવી જાય, પણ તો એ એના કરતા વધારે તમારે જે નોલેજ પોર્શન છે કે જેના પર તમારે વાંચવાનું છે ને એના પર ફોકસ વધારે કરવાનું છે. હેન્ડરાઇટિંગ થી એટલો બધો ફરક મેજર નહીં પડે. બહુ માઇન્યુર ફરક એવું પડે જે તમારે એસેમાં ગુજરાતીના પેપરમાં તમને 2-4 માર્ક કદાચ ઓછા આવે. પણ તમારું કન્ટેન્ટ સારું હશે તો વાંધો નહીં આવે. ચેક ઓછું થવાનો ટ્રાય કરજો, એ આપણાથી થઈ શકશે. હેન્ડરાઇટિંગ આખી ચેન્જ કરવા માટે લોકો કોર્સ પણ કરતા હોય છે, પણ એનું એવું કંઈ ખાસ એટલું રિઝલ્ટ મને નથી દેખાતું. ઓકે સર, થેન્ક યુ. બીજા કોઈને કોઈ ડાઉટ હોય? હેલો સર. હા બોલો. સર, હું કચ્છના અંજાર તાલુકામાંથી આવું છું, શિલ્પા. હા બોલો. મારો એ પ્રશ્ન હતો કે હાલ મારું BA સેકન્ડ યર ચાલુ છે. જો મારું આર્ટ્સ છે એટલે આપણે જો રીઝનિંગ આપણું પાવરફુલ કરવું હોય તો એના માટે કોઈ યુટ્યુબમાં કે એવું કોઈ ક્લાસીસ? આર્ટ્સ મારે પણ હતું ને, રીઝનિંગમાં પણ મારે થોડો પ્રોબ્લેમ હતો, એટલે હું સમજી શકું છું. પ્રશ્ન એવો છે કે રીઝનિંગનો ક્લાસ તો ઘણા બધા અલગ અલગ તમે ઓનલાઈન, કારણ કે મારે છેલ્લા 5-6 વર્ષથી મેં 2019 પછી છૂટી ગયું છે, એટલે હમણાં લેટેસ્ટમાં કયા ચાલે છે, કયા સારા છે, કે કોનું સારું યુટ્યુબ પર કામ છે મને નથી ખબર. જનરલી અમે RS અગ્રવાલ જે તે વખતે કરતા હતા ઇંગ્લિશમાં કે એમાં કરવું હોય તો RS અગ્રવાલ. ગુજરાતીમાં પણ ઓપ્શન સારા હોય છે, તમે જોઈ લેજો ગુજરાતીમાં કોઈ સારી બુક હોય તો. પણ એમાં રીઝનિંગ જે છે ને એ પ્રેક્ટિસની વસ્તુ છે. એટલે તમે એના માટે પ્રેક્ટિસ કરજો, મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. એના માટે એ કોઈ વાંચવાની કોઈ બુકથી, અમે ઘણાને અમે જે તે વખતે બુક પૂછતા ત્યારે અમને એવું કહેતા કે બુક તમે જોવો જ નહીં. કોઈ પણ પ્રકારનું તમે જ્યાં બી તમને જે બી મટીરિયલ મળે તમે પ્રેક્ટિસ કરી જાઓ. જ્યાં તમને મળે કે ભાઈ આ કોન્ટનો કોઈ ક્વેશ્ચન છે તો કોન્ટ તમે એમાં સોલ્વ કરવાનો ટ્રાય કરો, રીઝનિંગનો ક્વેશ્ચન છે સોલ્વ કરવાનો ટ્રાય કરો. એ તમારે મેક્સિમમ એમાં પ્રેક્ટિસ કરવી પડશે. તમે રોજના 2-2 કલાક આપશો ને એવું પ્રેક્ટિસ કરશો ને તો તમને એના અંદર સારો બેનિફિટ મળશે. રીઝનિંગમાં એવી ચિંતા વધારે જાજી નહીં કરવાની, કારણ કે એના માર્ક્સ જે છે એ આપણા યુપીએસસીમાં તમે જોવ તો એના માર્ક્સ, જીપીએસસીમાં પણ આપણને એના માર્ક્સ જે છે એ ખાલી તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ છે. તમારે 66 માર્ક્સ જ લાવવાના છે, એટલે 33% માર્ક્સ જ લાવવાના છે. એટલે તમે 80 ક્વેશ્ચન હશે, એમાં તમારે 200 માં એટલે 2.5 માર્ક્સ ક્વેશ્ચન હશે. એમાં તમારે શું છે કે 80 માંથી બધા 80 ક્વેશ્ચન અટેન્ડ નહીં કરીએ, કે 80 માંથી 40 ક્વેશ્ચન કે 50 ક્વેશ્ચન તમે અટેન્ડ કરી શકશો. એટલે જે નહીં આવડતા એ 25-30 ક્વેશ્ચન તમારે આઈડેન્ટિફાઈ કરો કે આ આવડે છે કે નહીં આવડતું. જે ના આવડે, ટાઈમ તમારો બગડે એવો હોય તો એ તમારે ફટફટ એને હટાવી દેવાનો. જે આવડે એવા ટાઈમ હોય એ વસ્તુને પર ફોકસ કરીને ફટાફટ આપણે ઈઝી જેવા લાગતા હોય ક્વેશ્ચન એટેન્ડ કરી લેવાના. તો લગભગ વાંધો એમાં એટલો નહીં આવે. તમે પ્રેક્ટિસ કરી દેજો, થોડું કોમ્પ્રિહેન્શન સુધારી દેજો, કારણ કે કદાચ
આપણું રીઝનિંગ ખરાબ છે. કોમ્પ્રિહેન્શન સારું હોય તો કોમ્પ્રિહેન્શનમાં માર્ક્સ ખેંચી શકીએ છીએ. એકલા રીઝનિંગનું પેપર નહીં આવતું, એના અંદર કોમ્પ્રિહેન્શન પણ આવે, ફકરા પરથી ક્વેશ્ચન જેને કહીએ, કોન્ટ પણ આવે છે, એટલે થોડું મેથ્સ એટલે ગણિતનું થોડું આવે એ રીતનું પણ આવે છે, તો એ થોડું સુધારી શકાય. રીઝનિંગ પ્રોપર જો કદાચ કાચું હોય તો બીજા પણ એમાં માર્ક્સ ખેંચી શકો છો. પણ પ્રેક્ટિસ કરજો, મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, એનાથી તમારું સુધરશે આપોઆપ એમાં અંદર. અને આવડી તો બધાને જાય છે. કોન્ટનો કોઈ સમ હોય તો હું તરત જ અત્યારે સોલ્વ તો કરી દઉં, ચલો માની લો ક્વેશ્ચન સોલ્વ તો કરી દઉં, પણ પ્રોબ્લેમ એનો ટાઈમનો હોય છે કે કેટલા ટાઈમની અંદર થાય. ઘણી વખત એક જ ક્વેશ્ચનની અંદર તમે જો અટકી જશો તો 10-10 મિનિટ તમારી જતી રહેશે. તો તમારે ઝડપી કરવાનું છે, મતલબ મહેનત એના માટે કરવાની છે. તમે જે મેં કીધું પ્રેક્ટિસ એટલા માટે કરો તમે ઝડપી કરી શકો એમ. બાકી સોલ્યુશન તો કદાચ આવી પણ જાય, તો બેટર છે કે તમે પ્રેક્ટિસ કરો, જે તમારે સ્પીડમાં તમે એ કામ કરી શકો. આશીષભાઈ બોલો, તમારો ક્વેશ્ચન. થેન્ક યુ સર. સર જીપીએસસી માં ઇંગ્લિશ નું પ્રમાણ કેવું હશે? ઇંગ્લિશ નું એક પેપર આવે છે છેલ્લે લગભગ એક તમે ચેક કરી લો તમારી જે કે કદાચ એને ક્વોલિફાઈંગ કરી દીધું છે. પહેલા એના માર્ક્સ ગણાતા હતા મારા ટાઈમમાં, અને એમાં થોડી માર્ક્સ ગણાતા એમાં તકલીફ શું છે, 10 માર્ક્સ તો પણ ગેપ પડે તો આપણને એના કારણે મોટો લોસ થતો. પણ અત્યારે ક્વોલિફાઈંગ થઈ ગયું છે એટલે સારું છે બાબતમાં, એટલે એવું કઈ ચિંતા નહીં. પણ ઇંગ્લિશ એટલા માટે જરૂરી છે કે ઇંગ્લિશ તમારે બધું મટીરિયલ જે છે એ તમને ઇંગ્લિશમાં જ કરવાનું છે, એટલે તમારે વાંચવાનું બધું ઇંગ્લિશમાં જ છે, સમજો. એટલે તમારે ઇંગ્લિશથી ભાગવાનું નથી, તમારે ઇંગ્લિશને ફેસ તો કરવાનું જ છે. તમે એવું ના વિચારતા કે આપણે ઇંગ્લિશ નહીં હોય તો તમારે કરવાનું તો છે જ. હવે એ કઈ પણ રીતે કરો, એટલે તમારે મેક્સિમમ ટાઈમ ઇંગ્લિશમાં તમે આપશો, ટાઈમ સ્પેન્ડ કરશો તો આપોઆપ આવડી જશે. બરોબર છે. કોકની જોડે આપણે ભાઈબંધી કરવી હોય, દોસ્તી કરવી હોય, તો આપણે કોઈ માણસો સ્કૂલમાં ભેગા રહેતા હોય, સ્કૂલમાં ભેગા ભણતા હોય, તો રૂમ પાર્ટનર હોય, તો આપણી દોસ્તી આપોઆપ થઈ જાય, કારણ કે આપણે જોડે જોડે વધારે ટાઈમ રહીએ છીએ. તમે ઇંગ્લિશનો વધારે ટાઈમ આપશો, વધારે રીડિંગ કરશો, તમારું ઇંગ્લિશ આપોઆપ સુધરી જશે. અત્યારે માર્ક્સ ક્વોલિફાઈંગ થઈ ગયું છે, પણ વાંચવાનું જે રીડિંગ જે છે બધું તમારે ઇંગ્લિશમાં જ કરવું પડશે. એટલે ઇંગ્લિશમાં મોટા ભાગે સારું મટીરિયલ મળશે. તો બેટર છે કે તમે ઇંગ્લિશ તમારું સુધારજો. બરોબર છે. અને એક ક્વેશ્ચન બી હતો અહીંયા કે કોમર્સ વાળા આપીએ છે, કોમર્સ વાળા આપીએ કે ગ્રેજ્યુએશન કોઈ પણ આપીએ કે MBBS કરેલા, એન્જિનિયરિંગ કરેલા, એગ્રીકલ્ચર કરેલા, કોઈ પણ ગ્રેજ્યુએટ યુપીએસસી ને જીપીએસસી ની એક્ઝામ આપી શકે છે, એટલે એવું કોઈ ક્વેશ્ચન નથી. કીર્તિદાબેન બોલજો. ગોવિંદભાઈ તમે બોલો. ગોવિંદભાઈ રેસ કરો છો ને? રામ રામ ગુરુ. રામ રામ. બોલો બોલો. હવે હું પોતે તો ટીચર છું, પણ મારી એક વેદના એવી રહી છે કે આપણું જે ધન છે એ ધનને આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકે. દાખલા તરીકે તમે જે વાત કરી છે એની અંદર એ લોકોને આપણે ગાઈડન્સ ને તો આપીએ છે, પણ આણંદ જિલ્લામાં મારે આ છોકરાઓ માટે કંઈક ડેવલપ કરવું છે, એમાં શું કરવું જોઈએ? આણંદ એકચ્યુઅલીમાં આપણી સંસ્થા કોઈ સામાજિક ચાલતી હોય તો એના અંદર આપણે નાના મોટા ક્લાસ ચાલુ કરીએ કે કાં તો પછી લોકોને અમદાવાદ અને અવેરનેસ થોડું આવશે તો અમદાવાદ ગાંધીનગરમાં પણ અત્યારે ફેસિલિટી ઘણી સારી છે. હમણાં જો એક કાર્યક્રમમાં હતો સદેભાઈ આપણે કુડાસણના છે, એમાં કુડાસણમાં પણ એ લોકો રાયસણ માતાજીનું મંદિર છે, ત્યાં પણ વ્યવસ્થા રહેવાની ને જમવાની કરે છે, પ્રિપેરેશન કરાવડાવે છે. રેક્ટમાં પણ આપણે સારી એવી તૈયારી ચાલે છે, તો એ પણ કરીએ. કઈ થોડી અવેરનેસ આવશે તો ધીરે ધીરે તમારી ગ્રુપ બનાવો ને પછી આગળ આપણે એક તમે આણંદમાં પણ ઘણા અધિકારી આપણા કામ કરે છે. નીતિનભાઈ મામલતદાર છે, આપણા RSC સાહેબ છે, ઋતુરાજ સાહેબ છે, એ બધા પણ ત્યાં નોકરી કરે છે. તમે બધાને મળો ને એક સારું ગ્રુપ બનાવીને ચાલુ કરો પ્રયત્ન, તો આમાં કંઈક આપણે આગળ કરી શકશું. રબારી કોઈ પેલા બેને કોઈ રેઝ કર્યો છે હેન્ડ? હેલો. હા બોલો બોલો. સર મારો એક ક્વેશ્ચન હતો. હું અત્યારે તો બીકોમ સેમ 2 ચાલી રહ્યો છે મારું. હું તો હાલ તો 11 કોમર્સમાંથી જ હું આ જીપીએસસી ની તૈયાર કરું છું, પણ હમણાં જે છે ગ્રેજ્યુએશન ઉપર બધું આવી ગયું છે. તો જીપીએસસી માટે કાંઈ સિલેબસ માટે તો બધું એક જ હોય છે, આ મેથ્સ, રીઝનિંગ અને ભૂગોળની ઇતિહાસમાં જ છે જે બહુ જ એમ તકલીફ એમાં જ એક પડે છે, ભૂગોળ અને ઇતિહાસમાં. એના માટે કંઈ એટલે આમાં એવું છે, ઇતિહાસમાં ભૂગોળમાં કેવું છે કે દરેકનું અલગ અલગ એક દરેકનો એક માઇન્ડસેટ અલગ હોય છે. કોઈકને હિસ્ટ્રી ગમતું, જેમ કે મને હિસ્ટ્રી ગમે છે પણ મને મેથ્સ રીઝનિંગ નહીં ગમતું, તો કોઈને મેથ્સ રીઝનિંગ ગમતું હોય એને હિસ્ટ્રી ના ગમતું હોય. બરાબર, બધાના અલગ અલગ એક પ્રકારના એમના માઇન્ડસેટ હોય છે. તો એ પ્રમાણે આપણે એવું છે કે તમને કદાચ એ નહીં ગમતું હોય તો તમે એના પર થોડું તમારે જો આમાં ઘણી વખત એવું છે કે અમારે 1-2 આઈએએસ મારા ઓળખીતા એવા છે. એક આઈએએસ હું એવા ઓળખું છું જેમણે યુપીએસસીમાં ઓલ ઇન્ડિયામાં ટોપ 30 માં રેન્ક લાયા 1 થી 30 માં, પણ તો એમણે જીઓગ્રાફી વાંચ્યું જ નહોતું, 0.
સિંગલ બુક સિંગલ પેજ જીઓગ્રાફીને એમણે નતું વાંચ્યું, એમણે સ્કીપ કરી દીધું કે ભાઈ આપણી પાસે 200 માર્ક્સનું પેપર આવે છે, 50 માર્કનું જીઓગ્રાફી આવે છે, બરોબર માની લો, તો આપણે 50 માર્ક પર ફોકસ નથી કરતા, આપણે 150 માર્ક્સ પર જ ફોકસ કરીએ છીએ એમ. કારણ કે જે તમારા પાસિંગ માર્ક્સ છે ને, એ પાસિંગ માર્ક્સ તો તમે ઓવરઓલ રિઝલ્ટ જીપી યુપીએસસી નું જોશો તો 50% નીચેનું બી, એટલે 2000 માર્ક્સના ટોટલ પેપર થતા હોય તેના અંદરથી 1000 માર્ક્સ 900 માર્ક્સ તો તમે ટોપમાં આવો ઓલ ઇન્ડિયા લેવલે. તો ઘણાને જેને નથી, ઘણા લોકો એવું પણ કરે છે સ્ટ્રેટેજી આપે કે ભાઈ વાંચતા જ નથી, એ આખું પેપર સ્કીપ કરી નાખે. હું એવી સજેશન નહીં આપું. તમે તમારાથી થાય એટલું પ્રયત્ન કરો. બધાને 100% નહીં આવડતું હતું. તમે જીઓગ્રાફી કદાચ તમારા કોઈના 10 માર્ક્સ આવશે, તમારા 5 આવશે, પણ તમારું બીજે બદલામાં બીજું સ્ટ્રોંગ બી તો હશે, બીજો પોર્શન તમારો સ્ટ્રોંગ હશે, તો જે સ્ટ્રોંગ હોય એના પર વધારે ફોકસ કરજો. સાવ છોડી ના દેતા, એના પર તમે ટ્રાય કરજો, તમને થોડું ઘણું મળી રહેશે. બીજી વસ્તુ, 12માંથી 11મા ધોરણની તૈયારી કરો છો તો સાથે સાથે કોલેજ અને સ્કૂલ છે એમાં પણ ધ્યાન આપજો. એનું બી તમે થોડું સાથે અત્યારે બેઝિક જ કરજો, કઈ બહુ વધારે એડવાન્સમાં વાંચવાની જરૂર નથી. બેઝિક 5-6 બુક મેં તમને કીધી વાંચવાની છે, એ તમે ગ્રેજ્યુએશન લેવલ સુધી તમારી પતી જશે, એટલે બહુ ચિંતા ના કરતા. ગ્રેજ્યુએશન સુધી તમારી 2-3 વખત એ બુક રિપીટ થઈ જાય એવું ટ્રાય કરજો. નવી બુક ના વાંચતા. આ જે 4-5 બુક છે એને જ વારંવાર વાંચો. વિડીયો જોવાના હોય એટલે વિડીયો જોઈ લો, અત્યારે ઓનલાઈન મળતા હોય, તો એ બધું તમે અત્યારે ગ્રેજ્યુએશનના ટાઈમમાં બાજુમાં કરી શકો છો. એના પછી જેવું તમને ગ્રેજ્યુએશન પતે, એક્ઝામ આપવાનો ટાઈમ થાય, એટલે 1 જ વર્ષના અંદર ફૂલ ફોકસ કરીને આપણે તૈયારી કરવાની. બોલો બીજા કોઈ રેસ કરો? હાલ 12મા પછી જે હતું કે 12મા પછી આપણે જીપીએસસી ની આપી શકીએ? ના, ગ્રેજ્યુએશન પછી છે, પહેલેથી ગ્રેજ્યુએશન પછીનું છે, 12મા પછીનું છે જ નહીં. પહેલેથી ગ્રેજ્યુએશન પછીનું હતું, એટલે ગ્રેજ્યુએશન તો કરવું જ પડશે, એના પછી જ થશે. સર હેલો, નમસ્તે સર. હા બોલો. સર મારે 12થમાં 70% હતા અને મારે બીએસસી કરવું છે અને યુપીએસસી ની તૈયારી કરવી છે. હા બરોબર. હા સર મારે કયો સબ્જેક્ટ રખાય બીએસસી સાથે? જો તમારે યુપીએસસી માં સારો સ્કોર કરી શકું. યુપીએસસી માં સાયન્સના સબ્જેક્ટ જનરલ લોકો ઓછા લેતા હોય છે. જેટલા પણ લોકો પાસ થાય છે મોટાભાગે ગુજરાતમાંથી ગુજરાતી લિટરેચર રાખતા હતા. કારણ કે ગુજરાતી લિટરેચર એટલા માટે રાખતા હતા પહેલા, હમણાંનું ટ્રેન્ડ હું તમને અલગ કહું છું. અત્યારે આ વખતે 28 જણા પાસ થયા, એમાંથી 1 જ જણ ગુજરાતી લિટરેચર વાળા છે. બાકી ગુજરાતી લિટરેચર પહેલા એટલા માટે રાખતા હતા કે ગુજરાતી લિટરેચરમાં વાંચવાનું ગુજરાતીમાં થાય, એટલે વાંચવાનું ઈઝી પડે. પેપર આપણે અહીંયા લખીએ તો આપણને ચેકિંગ સારા થઈ જાય, એ બધી રીતે બેનિફિટ રહેતો હતો. હવે વિષય એવો આવ્યો કે લોકો હવે ગુજરાતી લિટરેચર નથી રાખતા. ઘણી વખતે ટ્રેન્ડ એનો બદલાતો રહેતો હોય, તો પોલિટિકલ સાયન્સ રાખતા હોય છે. પોલિટિકલ સાયન્સમાં સારામાં સારો સ્કોર આવે છે. અત્યારે તમે જુઓ તો જે લોકો યુપીએસસીમાં પાસ થાય છે એમાં પોલિટિકલ સાયન્સમાં રિઝલ્ટ સારું મળ્યું છે. પછી જીઓગ્રાફી, સોશિયોલોજી રાખતા હોય છે જનરલી, સોશિયોલોજીમાં સારા માર્ક્સ આવે છે. ફિલોસોફી રાખતા હોય છે, જીઓગ્રાફી રાખતા હોય છે. જે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છે એ લોકો જીઓગ્રાફી સબ્જેક્ટ વધારે પસંદ કરે છે. મતલબ જેને જેમ કે આ સબ્જેક્ટ નથી ગમતો, સોશિયોલોજી નથી ગમતો, ફિલોસોફી નથી ગમતો, પોલિટિકલ સાયન્સ નથી ગમતો, તો એ રાખતા હોય છે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટ એ રાખતા હોય છે. આ 4-5 સબ્જેક્ટ વધારે રાખતા હોય છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો એ પણ રાખી શકાય છે, પણ એ સબ્જેક્ટ સાથે પાસ થનારા બહુ રેર માણસો છે, બરોબર, બહુ ઓછા માણસો છે. ને એના અંદર તમારી મેં કીધું એ પ્રમાણે કોમ્પિટિશન જે છે એ બહુ હાયર લેવલ પર થશે. તમને ખરેખર એ સબ્જેક્ટમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય સાયન્સના, તો જ તમે એ સબ્જેક્ટ સાથે આપજો. અત્યારે તમારે સબ્જેક્ટ કોઈ પસંદ કરવાનો થાય, તમને જે ગમતો હોય પસંદ કરી દેજો, પણ જરૂરી નથી કે એ જ સબ્જેક્ટ તમે યુપીએસસીમાં રાખો મેન્સમાં. એમ મેન્સમાં તમારે બીજો કોઈ સબ્જેક્ટ રાખવાનો જે તમને ગમતો. તમે એક વખત હજુ તમે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી આવો, તમે જીઓગ્રાફી, તમે સોશિયોલોજી, તમે પોલિટિકલ સાયન્સ સબ્જેક્ટ વાંચ્યા નથી, એટલે જ્યાં સુધી તમને બેઝિક જ સબ્જેક્ટ નથી ખબર, ત્યાં તમને ખબર જ નથી કે આ સબ્જેક્ટ સારો છે, કે આ સબ્જેક્ટ ગમે છે, તો એક વખત થોડું સિલેબસ બધાનો જોઈ લેજો, તમને આઈડિયા આવશે કે યાર હવે જેમ કે પોલિટિકલ સાયન્સ લો, તમને એવું આવે કે ઇન્ટરનેશનલ રિલેશન, ઇન્ડિયા ચાઇનાના રિલેશનો, ઇન્ડિયા રશિયા રિલેશનો, તો તમને એવું થાય કે આ મને ગમે છે. તમને એવું થશે હા આ તો મને વધારે ગમે છે, તમે એ બાજુ વધારે ઇન્ક્લાઇન થશો. પછી તમે બાયોલોજીના અને ફિઝિક્સના સબ્જેક્ટ જોશો તો તમને એમ થશે કે આ તો મને ટફ પડશે, તો ભાઈ તમે રહેવા દેજો. એટલે તમે એક એનાલિસિસ કરી લેજો, બીજા સબ્જેક્ટ બી હોય એની જોડે કમ્પેરિઝન કરી લેજો કે એમાં એનું જે સિલેબસ છે એની જોડે આ તમને ઈઝી રહેશે કે અઘરું પડશે. અને આમાં અત્યારે ગ્રેજ્યુએશનમાં કોઈ પણ સબ્જેક્ટ રાખી લો, જે ઈઝી પડતો એ રાખો, જેથી તમને ટાઈમ વધારે આપી શકો તમારા તૈયારી માટે. તો જે ઈઝી લાગતો હોય, જે તમને ગમતો હોય એવો સબ્જેક્ટ રાખી દો ગ્રેજ્યુએશનમાં, અને પછી પાછળથી યુપીએસસી વાળો સબ્જેક્ટ પસંદ કરજો. બોલો બીજા રેસ કરે છે હાથ? થેન્ક યુ સર. હેન્ડ રેસ કર્યો હોય બોલો, સવાલ ડાયરેક્ટ પૂછો. કોઈને કોઈ ડાઉટ છે? હવે કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ કોઈને? ગોવિંદભાઈ હવે કોઈ પ્રશ્ન ના હોય તો પછી આપણે સમાપન કરીએ. યસ ને આઈ થિંક ઘણા પ્રશ્નો આવ્યા છે અને બહુ જ
વાઇબ્રન્ટ સરસ ચર્ચાઓ થઈ, મજા આવી. એક વસ્તુ એ પણ જોયું કે લગભગ આપણા ઘણા બધા જિલ્લાઓમાંથી લોકો જોડાયા હતા. કચ્છ, બનાસકાંઠા, બોટાદ, એટલે ખૂણે ખૂણેથી લોકો જોડાયા હતા. બીજું કુલદીપભાઈ એક કહીશ કે અત્યાર સુધી આપણે બધા સેમિનાર કરીએ છીએ તો એ બધા વિષયના કર્યા છે, બીકોમ, બીએસસી, એન્જિનિયરિંગ, ડિપ્લોમા માટેના ને બધાના. તો આઈ થિંક હાઈએસ્ટ સંખ્યા કોમર્સમાં હતી 25-26ની, અને પછી આજે પણ 25-26ની હાઈએસ્ટ સંખ્યા હતી. એટલે લોકોનો રસ દેખાઈ આવે છે કે આ વિષયમાં રસ છે. તો આશા રાખી કે આજના સેમિનારથી અમને જે માહિતી જોઈએ છે અને અને ગોવિંદભાઈ એમાં ગ્રેજ્યુએશનની, બીજું એક છે કે એક બીજી વસ્તુ તમે નોટ કરો કે દીકરીઓની સંખ્યા વધારે છે છોકરાઓ કરતા. યસ એ યસ વધારે યસ મને યસ એવું લાગે છે, ઘણા બધા ક્વેશ્ચન કર્યા એ પ્રમાણે, એટલે બહુ સારી વસ્તુ છે. ના ના, સાચી વાત. યસ, અને એ બહુ પ્રેરણાદાયક છે કે આ રીતે જે શરૂઆતથી એક સિન્સિયરિટી સાથે કર્યુંનું પરફોર્મન્સ પણ હંમેશા સારું રહેતું આવ્યું હતું હોય છે. એટલે આશા રાખીએ કે આજે જે આ વિદ્યાર્થીઓ જોડાયા હતા એમને આજની માહિતી ઉપયોગી થશે. તમારી પાસે બધાની પાસે હજુ આવતા 2-3 વર્ષ પૂરેપૂરો ગ્રેજ્યુએશન ઉપર ફોકસ કરવાની સાથે સાથે આના માટેનો સમય છે, એ યાદ રાખીને તમે આ વસ્તુને કરી શકશો. એટલે પ્રાથમિકતા તમારી રાખજો ગ્રેજ્યુએશનની, કારણ કે છેવટે ક્યાંક ને ક્યાંક 2-3 રીતે ગ્રેજ્યુએશન મહત્વનું છે. એક છે કે આપણે એક સ્ટેબિલિટી માટે જ્યારે જોબની વાત કરતા હોય ત્યારે ઘણી વખત એ પણ વસ્તુની ક્વોલિફિકેશન, બેઝિક ક્વોલિફિકેશન તરીકે જરૂર પડશે. ઇન્ટરવ્યુમાં જશો ત્યારે તમારા ગ્રેજ્યુએશનના રિલેટેડ પ્રશ્નો આવતા હશે, તો એ વખતે પણ એવું ના થાય કે ભાઈ હું તો એક્સ વિષયમાં ભણ્યા છું પણ મને ઇન્ટરવ્યુ માટે પછી મુશ્કેલી પડી જાય. સો આ બધા જ પાસાઓ છે. એટલે ક્યારેય જે વસ્તુ હાથમાં હોય ને એના ભોગે બીજી વસ્તુ 100% નહીં કરવી. પહેલું કામ એ કરવું કે જે હાથમાં છે એને સારી રીતે કરો ને એની સાથે સાથે જેમ કુલદીપભાઈએ કહ્યું કે 1 વર્ષ પૂરેપૂરી મહેનત કરવાથી સિલેબસ થઈ શકે છે. તો તમારી પાસે જો 2 કે 3 વર્ષ ગ્રેજ્યુએશનના છે તો પહેલા મેન્ટલી પ્રિપેર થાઓ શરૂઆતથી. જે વિષયોનો તમને અનુભવ નથી, કે સાયન્સના વિદ્યાર્થી છો, તમને હ્યુમેનિટીઝનો એક્સપોઝર નથી, તો હ્યુમેનિટીઝનું શરૂઆત કરો. તમે આર્ટ્સના વિદ્યાર્થી છો તો ગણિત અને અંગ્રેજી કે જે વસ્તુમાં તમને લાગે છે કે મુશ્કેલી છે એના તરફ થોડું તૈયારી કરો. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ બિલ્ડઅપ કરો. 1 વર્ષ બેઝિક્સ માટે બિલ્ડઅપ કરી લો કે જે કમજોર કડીઓ છે એને મજબૂત કરો, અને પછી આગળની વસ્તુ ઉપાડી શકાય. આપણે આ ગ્રુપ્સમાં બધા જોડાયેલા જ રહીશું, અને સમયાંતરે પણ લાગશે તો આ વિશે પણ ચર્ચાઓ થતી રહેશે. પણ રમારી શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ આપણે જે કર્યો છે તો આપણે એક વસ્તુ એવી નક્કી કરી હતી કે મુખ્યત્વે કારકિર્દી લક્ષી કોર્સીસના પસંદગીના નિર્ણયો લેવામાં એમાં મદદ થાય એ માટે આપણે આ કરી રહ્યા છીએ. યુપીએસસી જીપીએસસી માટે જેમ કુલદીપભાઈએ કહ્યું એ રીતે સ્પીપા છે અથવા આપણા સમાજનું પણ રેક્ટ અને રાયસણ સારી એવી કામ તૈયારી કરી રહ્યા છે. એટલે આપણે એમાં ડુપ્લિકેશન નહીં કરીએ. એટલે એ પ્લેટફોર્મ સાથે જોડીને તમે વધારે એ પ્લેટફોર્મનો ઉપયોગ કરો એ છે. અત્યારે એટલા માટે કર્યું હતું કે 12મા પછીનો નિર્ણય લેવા માટે તમને જરૂરિયાત હોય એના માટેનો સેશન હતો. સો દરેક સંસ્થા કે દરેક કાર્યક્રમ જે હોય એને પોતાની એક પ્રાયોરિટી નક્કી કરવાની હોય. તો આપણી પ્રાયોરિટી એ છે કે ભાઈ 12મા કે એના પછીનો અથવા કોલેજ પછી માસ્ટર્સ કરવા માટે તમને નિર્ણય લેવો હોય તો તમે અમારી પાસે માર્ગદર્શન માટે વધારે આવી શકો. એટલે એ સમજણ સાથે પણ છતાં બધા અવેલેબલ છીએ. અમે જે મિત્રો છીએ એ કુલદીપભાઈ જેવા બીજા મિત્રો પણ છે, એટલે ક્યાંય પણ જરૂર લાગે તો પૂછી શકે. કુલદીપભાઈ ખૂબ ખૂબ આભાર. બહુ સરસ ચર્ચા રહી. લગભગ આપણે 1.5 કલાક જેવું સારી એવી ચર્ચા કરી અને બહુ જ ઉત્સાહી રીતે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછ્યા હતા. એક ક્વેશ્ચન છે એક બે જણને, ગોવિંદભાઈ એક બે ક્વેશ્ચન છે એ લોકોને પૂછી લાવો તો ને હવે. બોલો બોલો શિલ્પાબેન. સર એક ક્વેશ્ચન હતો કે આપણે જો આપણી કોલેજ આપણે એક્સ માં કરીએ તો આપણે જીપીએસસી કે યુપીએસસી ની એક્ઝામ આપીએ ત્યારે કોઈ પ્રોબ્લેમ થઈ શકે? ના, કોઈ પ્રોબ્લેમ ના થાય. કોઈ પ્રોબ્લેમ ના થાય, કોઈ વાંધો નહીં. ખાલી ડિગ્રી સર્ટિફિકેટ જોઈએ આપણે, બીજું કઈ નહીં જોયું. અને કમ્પ્યુટર ની ડિગ્રી જોઈએ? ના ના ના, એ પરીક્ષા પાસ કર્યા પછી બધું. થેન્ક યુ. બીજો કોઈ ડાઉટ નથી ને? બીજા કોઈને ક્વેશ્ચન બીજા રેઝ કર્યો હોય? સર એક ક્વેશ્ચન છે. હા બોલો. સર એમાં એવું હોય છે કે CCC નો કોમ્પ્યુટર નો ક્લાસ હોય છે, ના, એ એ જરૂરી એક્ઝામ એ સર્ટિફિકેટ તો હોય બધું છે? પછી કરી દેશો તો ચાલશે. એક્ઝામ પાસ કર્યા પછી બી CCC ની આપણે આપવાનું હોય સર્ટિફિકેટ, ત્યારે આપીએ, કઈ કોઈ વાંધો નહીં એનો. ઓકે ઓકે, તો આપણે અહીંયા પૂરું કરી આપ્યું છે. અને
જે તે સંસ્થાઓ સાથે કનેક્ટ કરીને પણ તમે આગળ લઈ જઈ શકો છો. થેન્ક યુ, બધાનો આભાર. થેન્ક યુ કુલદીપભાઈ, મળીએ. ઓકે, આવજો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ બધાને.